શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના માગસર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા ને શ્વેત પાક મસ્તકે બાંધી હતી તથા શ્વેત ચોપાડ ઓઢ્યો હતો તથા શ્વેત કેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી ને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું છે, તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પૂછી શક્યા, તમે અમને પ્રશ્ન પૂછો કે કઈ મહારાજ ની હારે રહેતા નહીં પણ સંત સમાગમ કરતા શીખે. ગોપાલ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, એના રે એટલે શીખે, પ્રશ્ન પૂછતા. એ તો કઈ પ્રશ્ન પૂછો તો ખબર જ નહીં હોય કે શું કામ, છતાં કે ના પ્રશ્ન પૂછ ને તો આમ પૂછે બીજેપી આવશે કે કોંગ્રેસ, હવે આવા પ્રશ્ન પૂછે. ભગવાનને ક્યાં પ્રશ્ન પૂછે એ ખબર ન હોય. એટલા બધા લૌકિક થઈ ગયા છે અને ઘણા આઘા છે. જે સાવ નજીક છે એ સૌથી દૂર છે. આ લોચા ક્યારે નીકળે? કૃપા મોટા પુરુષો ગયા થાય. એ તો પ્રશ્ન પૂછવાનું કીધું, કઈ ટૂથપેસ્ટ લઉં, પેપ્સોડન્ટ લઉં કે કોલગેટ લઉં, આવા પ્રશ્ન પૂછ્યા. બીજું કઈ નહીં. કથા સાંભળેલો એક જણો અહીં બેઠો હતો, કયા ગામનો? વાડા સિનોર નો છે, આવે છે. અત્યારે મોટો થઈ ગયો, તાલ પડી ગઈ છે. 15-20 વર્ષ પહેલાની વાત છે. કથા બધા સાંભળે છે ને એમ તો રમેશભાઈ ને પૂછાય એટલે હું દાદુ હતી બહાર ગયો, મારે તમને પૂછવું છે. મેં તો પૂછ ભાઈ. મને એમ કે વચનામૃત નું કઈ પૂછશે. મને કે 3 દિવસ પછી નાયા વગર 1 દિવસ ઉપવાસ કરે તો અરે ભાઈ તું કેને પૂછે આવું? હવે કીધું તારે બીજા કોઈને પૂછ, તારી માને પૂછ. રજેશ્વરાના પ્રશ્ન રમેશભાઈ ને પૂછી નાખ્યા. એટલે તો પાર નથી ભાઈ તું ગજબ છે. આ લાયક એને હું દેખાડું આખા મંદિરમાં. બોલો, ક્યાં સ્વામિનારાયણના સ્વરૂપની વાત? અને પૂછી નાખ્યું મને. 1 દિવસ ઉપવાસ કરી લે ને કાલ પછી નાઈને રસોઈ કરે તો ધરાવે ઠાકોર. તું જાણ ભાઈ, મને આ જ્ઞાન નથી. મને પ્રશ્ન આવા પૂછે. ત્યારે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજે સંત સમાગમ કર્યો હતો. કેને ક્યારે શા માટે શું પ્રશ્ન પૂછાય એનું જ્ઞાન હતું. આજના આચાર્ય કોઈ સાધુ આરે રહેતા નથી. એને કોઈ પ્રશ્ન જ નથી. એક જ પ્રશ્ન છે, એક મુદ્દાનો કાર્યક્રમ લાવો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આટોપોર તો સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય. યોગ્ય અયોગ્ય કઈ અયોગ્ય કર્મ એટલે ખેડૂત હોય ને ખેતી કરતો હતો, અળસિયા બળસિયા મરી જાય તો અનાજનો વેપાર કરતો હતો, બધા ઈયળ બીયળ પેડાવે, સાફ કરે, જાત કે તડકામાં નાખે. આ બધું પાપ તો લાગે ને. એ અયોગ્ય, બીજા કોઈ નહીં. આ તો અયોગ્ય કરીને કે મારે ત્યાં આ અયોગ્ય કર્મ થઈ ગયું છે, હવે ભગવાનનું ધ્યાન કરું એમ ન હાલે. ભાઈ તું સમજ પેલા શેના માટે છે. અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે 1 ઘડી કે 2 ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેને દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે? કેવું આપણા માટે પૂછ્યો છે. આપણે હાયલા આવતા હોય બસ માંથી ઉતરીએ ને નીચે વાંધો હાયલો જતો હોય, ફટ નીચે આવી જાય, આવી નહીં તો દર્શન ન થાય. શુભ કર્મ કરવા જતા થોડાક અશુભ થઈ જાય.
જેટલું એટલું રાખે છે, આમાં આ કરતા જાય ને શ્વાસ કરવી મૂમથી બાંધી દે, ઊંઘનો શ્વાસ નાખીએ પાછો ઉપવાસ તો જંતુ મરી જાય વાયકા જેવું. અંદર ભલે ઉકળાટ હોય કંઈક નું કરી નાખે મારા. બેલી વિદ્યા જેટલા જૈન મુનિઓ પાસે છે એટલા કોઈ પાસે નથી. ચકડાવી દે એવા હોય. રામ અહિંસાની વાત કરતા આપણે નહીં, કોઈએ સાચા અર્થમાં ધર્મ લીધો જ નથી. મહાવીર તો કપડા કાઢી નાખ્યા, દિગંબર મારે રહેવું છે. આ દિશાઓ છે જંબર છે. આ પંચભૂતનો દેહ પણ મારો દેહ નથી, હું આત્મા છું. કાઢી નાખ્યા. એના અનુયાયીઓ બધા કપડાની મિલ, કપડાનો વેપાર, બધા એના જ ગ્રુપનું કામ છે. મફતલાલની એજન્સી છે. કેવા છો કે જૈન છે. બધું એવું છે. શું કરે કે અમે યોગ્ય અયોગ્ય કર્મ થઈ ગયો. પાપ કર્મ નથી કીધું મહારાજે, યોગ્ય અયોગ્ય. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તે સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય. શબ્દ છે જો, કારણ કે આગળ પોતે કહી ગયા છે અંતે યા મતિ સા ગતિમાં, અત્યારે જેવી છે એવી ગતિ થશે. આખો દિવસ આવી ક્રિયામાં હોય ને પછી બેસવા જતા નતા, એટલે યોગ્ય અયોગ્ય એટલે અજાણતા થઈ ગયું હોય. ખેતી કરતો હોય બાકી કઈ ન કરતો હોય, એમાં કઈક થઈ ગયું હોય તો પછી એકાગ્ર મને થઈને, કારણ કે ખેતી ન કરે તો ખવડાવે છે છોકરાને, પોતે શું ખાય, કરવી જ પડે અમુક ક્રિયા તો. એટલે પાપ કર્મ નથી કીધા, યોગ્ય અયોગ્ય. એવું થયું હોય ને એકાગ્ર મને કરીને થાય તો થાય, નહીં તો એકાગ્ર મન ન કર્યું હોય અને આખો દિવસ ભક્તિ કરતો હોય તોય કઈ ફેર ન પડે. કરે છે ને બધા અખંડ ધૂન, ફેર કેટલા ને પડે. એકાગ્રતા ટાળવા માટેની આ ધૂન છે. શાંતિથી બેસી જ ન શકાય. અરે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અડધી ઘડીમાં પાપ ન પડે. કામ ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ દેહના બધા કારણભૂત ત્રણ ગુણ છે. ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ. માયાના સત્વગુણ પ્રધાન માં આરપાર જોવું, એકલા સત્વગુણ થી જે ઉત્પન્ન થાય છે એ જીવ છે, ઈશ્વર છે. અને રજતમ ભેળો ભળીને થાય એ જીવ કહેવાય. અને એ પછી ગુણમાંથી વર્તે. જયારે ભગવાન ભજે ત્યારે નિર્ગુણ થવાની થઈ તો ન ગયો હોય દેહમાં આવે એટલે, પણ એવી રીતે ભગવાનને કલ્પી અને એનું ધ્યાન કરે એકાગ્ર થઈને તો વિસ્મૃતિ થઈ જાય. કારણ કે જે કર્મફળ પ્રદાતા છે એના માટે થઈને આટલો સમય કાઢ્યો તો એ માફ કરે. અરે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય. એ કરે પછી હાથ તો જોડો. એ નથી જાણતા કે ભાઈ ખેતી કરતો નીચે અળસિયા બળસિયા આવી જાય. અરે એનો એ જ ઉત્તર છે. એ જ ઉત્તર છે. મહારાજે કાંઈ લાંબી લપત કરી, આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. કઈ જ્યોતિષી થોડા હતા આમ કરશો તો આમ થઈ જાય. ગુરુ નડે તમને, શનિ નડે છે તેમ કરજો, શનિવારે એક ટાણું કરો, આવું નથી. તોલા ક્યાં જ્યોતિષ.
પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે? એને ખબર નથી. મોક્ષ ઘણા પ્રકારના છે. રઘુવીરનો પ્રશ્ન છે એ આત્યંતિક મોક્ષનો છે. અનંત કાળથી જીવ જન્મ મરણ ભોગવા કરે છે. ને એવું નથી કે કોઈ જન્મમાં એને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ કે ભગવાનને ભેજા નથી. કોઈ જન્મે છે. મોક્ષ કેવી રીતે થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ના આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગ્રહસ્થાશ્રમી હોય તો પણ નવા કપડા લે પેલા મહારાજને ધરાવી કરી લ્યો. ઘડિયાળ લેવા તો મહારાજને ધરાવી દો. નવી ચીજ એટલે દિવ્ય થઈ જાય, નિર્ગુણ થઈ જાય. ભગવાનનું એક જ સ્વરૂપ છે જે સદા નિર્ગુણ છે. એને માયાના કોઈ લોચા નડતા નથી. એ ક્યારે થાય? ઘડી ઘડી ભગવાનને યાદ કર્યા તો થાય. મારા શિક્ષકો એટલા માટે મેં આત્મનિવેદી ભક્તમાં આત્મનિવેદી કરાવું છે. તો આ તો બધી ક્રિયા મેં એને યાદ રાખ્યો હોય તું ધરાવવું યાદ આવે. આઈસ્ક્રીમ લઈ રાખ્યો છે તો થોડી વાર જો ધ્યાન કરીને ધરાવું છું તો ઓગળી જશે. એને ઓગળવા દે. બાકી બધું ધરાવી છે. તારે પાણી ધરાવું છું, ગરમ પાણી દે, એમાં કઈ તું આઈસ્ક્રીમ તો પણ ઓગળવા માંડે ગરમીમાં. એ કેમ ધરાવશો ઠાકોર જેવું? હા, ધરાવેલું અંદર કોણ છે? થોડીક હોશિયારી તો રાખવી જોઈએ કે ભાઈ આ એ જમે છે, મારા હૃદયમાં વિરાજમાન છે. આ ઓગળે છે એને નહીં ફાવે એટલે જલ્દી જમા દઈએ. હાલે લુચ્ચાઈ સિવાય કાંઈ આવડું જ નથી. ડોહા આવી ગયા. રસ્તા કાઢીએ છીએ બધા. અરે એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગ્રહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સંગાદિકની પંક્તિમાં ભળે. અને રઘુવીર મહારાજ એવી પૂછ્યું હતું, મારા સંગાદિકને ક્યાં મહારાજની પ્રાપ્તિ હતી? પણ નારદ સંગાદિક જેવા નિર્ગુણ હતા એમ મારા ભક્તો જે નિર્ગુણ છે એની પંક્તિમાં પડે. નારદ સંગાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે, એનો એ જ ઉત્તર છે. એ જ ઉત્તર છે. પરમ મોક્ષ ઉત્તર સામાન્ય મોક્ષ થી વાત કરી છે, પછી પરમ ની કહી છે. પરમ મોક્ષ તો મહારાજની મુક્તિની પ્રાપ્તિ. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા અવાજે, અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેટે આત્મરૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું, અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેટે પતિભાવે ભગવાનનું ભજન કરવું, અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેટે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું. તે ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરીને રાખીએ છીએ. અને એ ત્રણ અંગમાંથી જેને એકય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે.
અને તો હવે તે એકે અંગ હોય તો તે કૃતાર્થ થાય. દાદા સત્વ, પતિવ્રતા અને કે સુખની જેવી આત્મનિષ્ઠા, અતિ તીવ્ર આત્મનિષ્ઠા. એ તો સુખી થાય તો જ થાય, નહીં તો ન થાય. બધા લોચા લઈને બેઠા હોય હું આત્મા છું, દેહ નથી, ની બધી વાત બોલવા પૂરતી છે. જો આત્મા થઈ ગયો સુખી થઈ ગયો સમજી લેવાનું. અને હવે ત્રણ વાળાના જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ, તેમાં આત્મનિષ્ઠા વાળાનું તો એ લક્ષણ છે જે એક કોર તો આત્મા છે અને એક કોર તો બે ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચ વિષય ને આદિ જે માયાનું ટોળું તે છે. થોડું કહી દીધું મારા, કોઈ બચ્યું નથી આમાં. જાતક કોઈ બચ્યો નથી આમાંથી. જે જન્મો એને આ લાગેલું છે, આ છે એટલે જ જન્મો પાછળ એના જન્મ પહેલાનું લાગેલું છે. આપણે આજની વાત નથી. ને સમજણા થયા ત્યારથી આ ખોટું છે એવું સાંભળતા આવ્યા છે, કાંઈ ખોટું થતું જ નથી. એટલે કહું બહાર આખું ભૂલકું ભાઈ એકને છોડાવો. ભૂત એક વળગું હોય ને તો ભાઈ મંત્ર જન્મ 8 વળગા હોય. એક કાઢો હવે ઓલો આવે, હવે ઓલો આવે. શું કામ વળગ્યા છે ભૂત? ભગવાનનો ભક્ત છે એટલે. બોલો, આપણે નથી વળગ્યા એનો અર્થ એવો હશે કદાચ ભક્ત નહીં હોય. એ તો જેને ભૂત વળગ્યા સમજો કે ભગવાનનો ભક્ત છે. ભૂત બોલતો હોય તો વળગો છે એટલે કે વહેલા મોડો અહીં આવે તો મારો મોક્ષ થાય. મોક્ષ કરો તો જાઉં. વળગ્યા છે બધાને વળગ્યા હોય. સારંગપુર જાઓ બધા ક્યાંક આવતો. શું કામ સારંગપુર આવે છે? હનુમાનજી મોક્ષ કરી દે. આનંદ બ્રહ્મચારી પાસે કેટલા હતા ગઢડામાં? કઈ હનુમાનજી આનંદ બ્રહ્મચારી પાસે જ આવે, કાઢી નાખે. પેલા કોણ છો? ઘણા બોલી ગયો આ છો. અહીં શું કામ આવ્યો? વેવાય અપમાન કર્યું હતું છોકરાનો. વેવાય દેહ પડી ગયો હતું ત્યાંથી આવે. જેને અપમાન કર્યું ત્યાં જા. અહીં શું કરે છે? જા તારા વેવાય બાર તેર મારી નાખ્યા. પાછા આવ્યા ઓલા બધા કે સ્વામી તમે શું કીધું? આ તો વળગો છે. પછી બેસાડે. મુલબંદા સ્વામી પાસે કોઈક આવ્યા ને કાનમાં કઈક કહેતા હતા, ભેળો ચડી ગયા, ધ્રુજવા મંડી ગયા. કોણ છે? મોટા સત્સંગી નામ લીધું કે આ શું? એટલે એ હોય નહીં. એને તો કેટલા મહારાજના સ્વતે સમય અટેન્ડ કર્યા છે. અમારી ઘણી સેવા કરી. એ હોય ખોટું બોલે ભૂત એ નહીં હોય. કાલ તેડી આવજો. બીજે સમજી આ બોલ જાસ્તે જ બોલો સામે તમે મોટા ગુરુ થઈને કે આવું પૂછું બધી સભા મારી લાજ લ્યો. ક્યાં સુધી ભૂત થઈ ગયો, દેહ પડી ગયો છે, છતાં માને કેવો છે કે આ બધામાં મરી ગયા પછી મારું જવું નહીં. આવું પૂછો. તમે નદી કાંઠે નાતા હતા ને હું તમને તપેલીમાં દૂધ લઈ આવ્યો હતો ને પછી તપેલી વહી ગઈ હતી. આવા દ્રષ્ટાંત દીધા પેલા એ જો હાથે સાથે તારી. હવે શું કરવું છે? કથા સાંભળવી તો આમાં હુકમ વળગું એમને સાંભળને. રિક્વાયર્સ બોડી. કામથી સાંભળવું અમારે આવી જાય ત્યારે 3 મહિના અમદાવાદમાં મંદિરમાં કથા બેસી ગયા, સંભળાવી. પછી સ્વામીએ સંકલ્પ કરી કે જાઓ બદ્રિકાશ્રમમાં તપ કરો થોડું. મોકલા. પૂછ્યું સ્વામી ગામના માણસ હવે આવે છે કે નહીં? હવે નથી આવતું. ગામ અખવેરણ કરી નાખો. મોટો ભગત
મરી ગયા એટલે વાત પતી કેમ ન સમજતા ભગત જ હતો એને તેડવા આવ્યા હશે પણ શું કરે હવે આ બધા ક્યાંક ખાય નહીં વળગો નહીં મારા ઉપર કોઈ હેત રાખતા નહીં કે આ તો નીકળી ગયા છે કે રમેશભાઈ ક્યાં ગયા ડોહા ક્યાં ગયા ત્યાંથી એ તો મને જ વળગવા આવ્યો હમણાં આવતી આવ્યો નથી હવે આવશે ટાઈમ થઈ ગયો આજ દર્શન દેશે હે કે બહુ વાતું કરતો તો હાલ હા એ જ અરે અને બેના મધ્યને વિશે જે વિચાર રહે છે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. કયું આગલું વાત પાછું ભૂલ તો રહી જાય ભૂતની વાતમાં એ રહી ગયું હાલો એક કોર તો આત્મા છે અને એક કોર તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ ત્રણ ગુણ પંચ વિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને બેના મધ્યને વિશે જે વિચાર રહે છે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. જ્ઞાન સ્વરૂપે બેને આજે સમજાવનાર સદગુરુ હોય જે કીધા હોય એ વિચાર નહીં તો આત્મ સ્વરૂપ હોય એને તો હોય જ જ્ઞાન હું આત્મા છું એ ખબર છે એ ખબર નથી તો જીવ છું એ તો ખબર જ છે જીવે છે એ જીવ છે એ બેના મધ્યમાં રહેલો જે વિચાર વિચારે કરીને બધું ખોટું કરશે. જે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે તેમ સ્થિર થઈને રહે છે ને તે વિચાર દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ એમને આત્મા સંગાતે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાતે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વળતાળ જેટલામાં આવે છે. એટલે ઇન્દ્રિયોથી વર્તતો હોય ગુણમય હોય તો લાંબુ થયું પછી અંતઃકરણમાં વર્તવા માંડે એટલે ટૂંકું થયું પછી આત્મસત્તાએ વર્તવા માંડે એટલે ગઢડા જેટલું થઈ ગયું સાવ ખોટું. ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વળતાળ જેટલામાં આવે છે અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે વળતાળ થકી આ ગઢડા જેટલામાં આવે છે અને ઇન્દ્રિયોમાંથી નીકળી અને આપણો ઇટ્સ અ થોટ પ્રોસેસ ને પછી આ ગઢડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે ને પછી એટલે સ્થૂળ ભાવ ટળી ગયો અને સૂક્ષ્મ ભાવ આવ્યો. આ બધું સ્થૂળ છે ગોલક છે ત્યાં સુધી ત્યાંથી સંકેલાઈને મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આવે. આ બહુ મોટી પ્રોસેસ છે એ આ સમજ્યા પહેલા ધ્યાન કરશો તો કોઈ જ નહીં થાય. ભાઈ હાલો કરી લે ધ્યાન ને એ કોઈ જ થાય જ નહીં. યુ હેવ ટુ સંકેલો કરવાનો છે. આ પહેલા યુ હેવ ટુ મેક કંટ્રોલ ઓવર યોર સેન્સીસ ઓફ ફિઝિક્સ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને પંચ કર્મેન્દ્રિય એને સંકેલો કરીને એના ગોલોકમાં એટલે એને એનને પામ્યા હોય એ ખાઈ જાય એટલે સ્થૂળ ભાવ નીકળે એટલે સૂક્ષ્મ ભાવ પાછો માથે પડ્યો જ છે સત્વગુણનો. એ નિર્ગુણ નથી. એટલે પછી એમ અંતઃકરણમાં આવે આ જે વૃત્તિ છે હલો ભગવાન ભજવા છે એ વૃત્તિ થઈ પણ ભજાણા ક્યારે છે? આમાંથી નીકળો અંદર સૂક્ષ્મમાં આવો એમાંથી નીકળો એ તો કર્યા કરો ધમ 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 ધમ. ધેટ ઇઝ ડિફરન્ટ. તો જેને સમાધિ કરવી છે ભગવાન સાથે અનુસંધાન રાખવું છે જોડાઈ જવું છે એની વાત છે. એટલે મહારાજ પછી પોતાની મેળે બોલ્યા આ કઈ પ્રશ્ન નથી પૂછ્યો કોઈ કૃપા વાક્ય ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. શું કામ લીન થઈ જાય? કારણ કે આ બધા ભાવ ચડી જાય એકલો આત્મા જ રહે
એટલો સત્તાવાન છે આત્મા, એને પછી નડે નહીં ઇન્દ્રિયોની ક્રિયા કઈ. મોટા પુરુષ હોય એ ભલે દેહમાં હોય તો ખાતા પીતા ઊંઘતા બધા હોય, પણ એની મસ્તી હોય, બધું કંટ્રોલમાં હોય. ત્યારે જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય. ત્યારે કારણ દેહ બળે, એ તો જન્મા કરે. વાસનાલિંગ એટલે કારણ દેહ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જાવ ને, સૂક્ષ્મમાંથી પછી આત્મસત્તાએ રહ્યો ત્યારે ઓલો કારણ દેહ બળે, પછી જન્મવું ન પડે. એ તો 2 લાખ જણા સ્મશાનમાં ગયા હોય, મોટો લીડર મરી ગયો હોય, એ કઈ રીતે પોપ્યુલારિટી ઇઝ ડિફરન્ટ એન્ડ મોક્ષ ઇઝ ડિફરન્ટ. અને વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, એ વિચાર કયો? જે મધ્યમાં રહ્યો છે, જે વાયુ રહિત જગ્યા હોય ત્યાં સ્થિર જ્યોતની જેમ રહ્યો છે. મીન્સ એને કઈ બીજા ડિસ્ટર્બન્સીસ નથી. અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય એવી રીતે જીવ સંગાતે મળ્યો, આત્મા રૂપે મળ્યો. એ આત્મા જીવ નોખા છે, વાત લાઈન પાછી. અને એ વિચાર છે કે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે. જીવમાં હૃદય છે કે બોડીમાં હૃદય છે? કારણ કે જીવ પ્રાજ્ઞ છે, જ્ઞાની છે, એટલે આ જ્ઞાની હોવા છતાં પણ જ્યાં સુધી આ જ્ઞાન નથી ત્યાં સુધી હૃદયમાં ન કહેવાય. આ તો બાળપોથી જ છે બધું. આગવું છે કરવું તો બહુ અઘરું. આ બાળપોથી તો શીખે લઈ. ક કબૂતર નો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એ તો આવડવું જોઈએ. એ સિવાય સીધા તું કેમ કેવા માંડી જાય. બુભુ હ, અરે મૂકી દે, ઉભો રે. એક સંસ્કૃત બોલતા નથી આવડતું, આખું બુભુ હ શું બોલો? સાઈઠ નો થાય એટલે ષષ્ઠી પૂર્તિ ઉજવી નાખે. પણ હવે અક્કલ છે 60 ની કઈ ખબર નહીં, તો 60 નો થઈ ગયો, ઉજવો ષષ્ઠી પૂર્તિ. એમ બધાય ચાંદલો કરી લીધો, કંઠી પહેરી લીધી, મંદિરના નિયમ લઈ લીધા, શિક્ષાપત્ર લઈ લીધી, એટલે આ નથી. આ થવું જોઈએ. પોતાની મેળે બોલ્યા છે મહારાજે. કઈ એકલી ભક્તિ નહીં, જ્ઞાને ખૂબ પીઠ્યું, પણ આપણે એમાં ચીવટ જ નથી. એ કરશું નિરાપે. સંકેલો કરવો છે કે ને વિસ્તાર કરવો છે. હા, ગુણમય માયાનો સંકેલો નથી કરવો હતો. અને વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, જીવ સંગાતે મળે છે. હા, સરખું સંભળાય એવું બોલ. મરે છે એવું નહીં, મળે. ચોખ્ખો બોલો. અને વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે. પ્રકાશ એટલે જ્ઞાન, લાઈટ ને. ત્યારે એ પ્રાજ્ઞ થયો. આ કયું અભિમાન છે એને કે હવે મને આ પ્રકાશ દેખાડો. આ અઘરા છે ને એટલે ગુણ કરને, મોજ કરને, એ છેલ્લું છે. આટલું કર્યા પછી થાય હો, ભલે કંઠી પહેરી લીધું ને આચાર્ય મહારાજ નાચથી વર્તમાન ધરાવે, મોટા સંત પાસે બેઠા, આ કરવું જરૂરી છે જો આવું થવું હોય તો. અરે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે. આ એટલું થાય તે બ્રહ્મ રૂપે. કેવી રીતે દર્શન થાય? કે દ્રષ્ટિમાં તો આવે ને, આપણે જેમ બારી જોઈએ છે કે લાઈટ જોઈએ છે કે પંખો જોઈએ છે, એ દર્શન નોખું. આ પોતાનું દર્શન પોતાને થાય છે.
એટલે અનુભવ જ્ઞાન થાય, એવું ફીલ હેપી, એટલો આનંદમાં આવી જાય. બ્રહ્મરૂપ થઈ જાય. તો બ્રહ્મરૂપ થાય ત્યારે જ માયા જાય. માયામાં બ્રહ્મા માયા નથી. ત્યાં સુધી લોચા છે, સ્થૂળ સૂક્ષ્મને કારણ, સ્થૂળ સૂક્ષ્મને કારણ. પછી માયાજી છે એ અડી ન શકે. કદાચ એ માયામાં રહીએ તો માયાને પવિત્ર કરી નાખે, બ્રહ્મય કરી નાખે માયાને. મહારાજની પ્રસાદીની વસ્તુઓ કેટલી ચમત્કારિક, કારણ કે જે પોતે પૂર્ણ બ્રહ્મ હતા એને પાઘડી પહેરી નીકો ખડે સમાધિ થઈ જાય. મહારાજની ચાકડી દર્શન કરે સમાધિ થઈ જાય. આ એના સ્વરૂપ, એના ગયા પછી પધરાવેલા સ્વરૂપને એકાગ્રતા જુએ છે એને સમાધિ થઈ જાય. શું કામ? એ બ્રહ્મરૂપ. નસીકે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. હદ છે ને. ઓલો બ્રહ્મરૂપ થઈ જાય તો જ એના લટકા, એટલે એની ભાષા, એની લેંગ્વેજ એક થઈ જાય. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. નરસિંહ મહેતા ભજન કરતા, ગીત લખતા, આ કરતા, પણ બ્રહ્મ સાથે એકતા થઈ જાય પછી એને કેનું ભજન કરવાનું? પછી એમ બોલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. બોલાય કેદારો રાગ ગાયો અને મશાલ લઈને આમ ઉભા હતા તો એ હાથ બળી ગયો ત્યાં સુધી ખબર ન પડી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. મશાલ બળતી બળતી હાથમાં આવી ગઈ, હાથ મળવા માંડી ગયો, પણ એ તો મસ્તીમાં હતા બ્રહ્મ સાથે. ગોપાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ આ બધાની એ સ્થિતિ હતી. દેહ રૂપે તો રહેતા હતા બ્રહ્મ સાથે, પણ આ વિચારને દ્રઢ કરીને એ ભય થઈ ગયા. જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મને. અરે ને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય. આ બ્રહ્મ પોતાનો આત્મા, એમાં પાછું લેટન પરબ્રહ્મ છે. એના દર્શન થઈ જાય ત્યારે અવધિ આવી. પોતાનો આત્મા દેખાઈ જાય એમાં કાંઈ વળે નહીં. બધાને આત્મા હોય, ઓલાને નથી દેખાતો, આને દેખાય એટલો ફરક. શ્રીજી મહારાજ નું સ્વરૂપ દેખાય. દેખાય એટલે શું? માણકી લઈને આવ્યો છે એવું દેખાય. એ દેખાવું બીજું છે, એ અનુભવ છે. બધું નીકળવા માંડી જાય મહારાજ આવે એટલે. પછી ગોલોકના દેવતા ઇન્દ્ર, વરુણ કોઈ એ નહીં. મહારાજને પધરાવી દીધા હોય એટલે ઓલા બધા દેવતાઓ ઉઠીને હાલતા. એટલી બધી સત્તા આવી જાય, એ જીવવું હોય ત્યાં સુધી જીવી શકે. એની ઈચ્છા થઈ જાય કે દેહ મૂકી દો તો 1 મિનિટ લાગે, નોખો જ હોય. પછી એક્સરે કરાવો, પછી ટીપા નાખો, ચ્યવનપ્રાશ લ્યો, મધમાં ગળો સત્તો ગોળીને પીઓ, આવું બધું નીકળી જાય. ઠીક છે, આ લોકમાં આવ્યો તો એવા મોટા પુરુષ કરતા હોય. He doesn't care for it. અરે અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું અને મારે વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે. અખંડ. આને જ્ઞાન નથી તોય છે તો ખરા. આપો છે ને આટલા બધા આત્મામાં પરમાત્મા એક જ. એટલે પોતે કીધું કે અમે તારતમ્યના ભેદે કરીને અંતર્યામી રૂપે રહ્યા છે. જેવું પાત્ર છે એક આત્મામાં. હવે ઓલા સ્થિતિને પામે છે જે અભેદપણાને જે ભજવા માંડી જાય છે, એ આ સ્ટેજે અટકી જાય. પરમાત્માના દર્શનથી અટકે. અદ્વૈત વેદાંત
બસ હું જ છું. આમ બ્રહ્માસી અથવા ઇતિ તત્વમસી. તો ઇતિ તત્વમસી તું બોલો છો એનો અર્થ છે કઈ બીજું છે એ તું છું એમ કહેશ તો બીજું છે ઈ જ છે. દાસભાઈ તે તું છે તો તે તું છે. પછી અહમ બ્રહ્માસ્મિ એવું હું છું, હું બ્રહ્મ છું એમ કહેવાનો અર્થ કે બ્રહ્મ પોતે કે હું કહું છું કે હું રમેશ છું, હું રમેશ છું, હું રમેશ છું. હવે ખબર છે જો છો એ મોટો બોલ ન કર, ચોથી વારમાં તો કંટાળી જાશો બધા. પણ જે મૂળ છે એનું એને ભાન જ નથી. ઢેઢના છોકરાને મહારાજ કીધું એલા કોણ છો? કે ઢેઢ છે મહારાજ. એટલે કે બોલો હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. 10 વાર બોલો તો બોલ્યા બે જણા હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. મહારાજ કીધું કોણ છો? કે ઢેઢ છે મહારાજ. ત્યાં જીવ ઢેઢ મળતા નથી. આ જ બધું ને આપણે જ નાખીએ છીએ અંદર લોચામાં. જન્મે છે બાળક, જન્મે છે પછી ઓલી કુંડળ ચક્કર રડે, મીનનો મંગળ, કુમરો શનિ, ધનનો રવિ, રાવની દ્રષ્ટિ, આવું બધું ગોઠવી નાખે છે નવગ્રહ નામાં. મકરનો હાન, ચક્કરનો હાન, આવું બધું ગોઠવીને પછી નામ પાડી દે રાશિ. છઠ્ઠે દિવસે જી નામ પાડ્યું હવે મરે ત્યાં સુધી વળગી જાય. આપણે જ નાખીએ સેજ સમોડું થાય કે આ બાપા પપ્પા કે પેલા બાપા કહેતા હવે પપ્પા કે ડેડી એવું છે. બાકી એનું ઈ જ છે. ડેડો પપ્પો કઈ નોકો છે બાપથી? મમ્મી, માં, માડી આ બધું નાખેલું છે ત્યારે નાખતા. ચતુર કેવા નામ રખતા પેલા? ભાઈ છે તેનું નામ ચતુર છે. હવે ચિંકી, હવે એનું ઈ જ છે. એ ચિંકી થઈ ગયો. જન્મો ત્યારથી ચિંકી ચાલો બીજું કઈ નહીં. 80 વર્ષના ને ચિંકી કેવું કેવું લાગશે? અત્યારે આપણે નથી કેતા, કોઈ છે જ નહીં છે ચિંકી, બધા નાનકડા છે. હે ઓલા બાપાને કઈ શું નામ છે? રજુભાઈ અમેરિકા જાય શું નામ? હાય વેજી. અમેરિકામાં આવું નામ પડી જાય. મને હું અમેરિકા ગયો મને કે હાય રામ્સ. રમેશ બોલતા જ ના આવડે. રામ્સ હાયલું રામ્સ. મેં ભાઈ વાળા સરખું બોલો. હું આમ જોઈ છે નહીં તમે બોલાવશું. રામ્સ દવે નહીં, ડેવ. હાય ડેવ, ડેવ, રામ્સ ડેવ. કઈ હાય વિજી. પેલા તો એ ગાળ સમજશે કે ભગવાનના ભગત છે ને આવું બોલો છો. તો આ આપણે જ નાખવા વાળા છે. 6 દિવસો થયો ના તારો કાકો ના તારો. મહારાજ વતનામૃતમાં એટલે કે આ તારો કાકો ના તારી ભેંસ ના તારો મામો ના તારો. આમ કરી કરીને માયાના જે લોચા છે એ નાખ્યા છે. એ જે કોખે નાખેલા આપણે ઉલેચવાના છે. એ ભક્તિ કાઢી નાખો બધા. ભલે કોકે નાખ્યા છે તો રિવાજ છે. એટલે ક્યારેક તારું નામ ઓળખાણ કેવી રીતે થાય એટલે નામ પાડ્યું છે. પણ તું ઈ છો નહીં. આ જેમ છે એકો એક નામધારી મરી ગયા છે તું મરવાનો છે. મર્યા પછી નામ લખી નાખીએ. જો તો ખરા બધી તકતીઓ લગાડી છે. ફલાણા ફલાણા કાંતિભાઈ ભાવસારના માતુશ્રીના મોક્ષાર્થે. કાંતિભાઈ નીકળી ગયા, માતુશ્રી નીકળત ઘણો વખત થઈ ગયો, પણ મોક્ષાર્થે 1001 દીધા છે. તેની પ્રસાદી વંશ પરંપરા ભાદરા સુદ છઠના પહોંચાડવી. રહી ગયા હે નામ. આ બ્રહ્મરૂપ કેદી થશે? પછી મર્યા પછી એની તકતી લાગી. તો ઓલા આત્માને જોવાની જરૂર શી છે? એટલે બ્રહ્માનંદ સ્વામી કે આમ તો એક સહેજાનંદ, સહેજાનંદ જી પરબ્રહ્મ છે એનું નામ લઉં છું. અમારે મન હારું દૂસરો કશું ન ભાવે, હમ તો એક સહેજાનંદ, સહેજાનંદ ગાવે. બ્રહ્મરૂપ થઈ જાય પછી એને પરબ્રહ્મના દર્શન થાય, પછી બ્રહ્મરૂપ ભૂલાઈ જાય પોતાનું. શું પડ્યું છે? તેજસ્વી છે. કાંઈ જરૂર નથી. લાઈટ કરી લેજે ને તારે તેજ જવું હોય તો, અંધારું હોય તો. અરે અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું ને મારા વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે. અખંડ રહ્યા છે. હવે આ તમે
એનું સ્વરૂપનું જ્ઞાન થાય કે ન થાય એ તો છે જ અંદર, આવતા જતા નથી. કેવી રીતે રહ્યા છે? મૂર્તિમાન રહ્યા છે, નિરાકાર રહ્યા છે, સંકલ્પ કરી રહ્યા છે. એટલે શબ્દો આપ્યો શાસ્ત્રમાં તારતમ્યતાના ભેદે કરીને રહ્યા છે. મુક્તાનંદ સ્વામી મહારાજ રહ્યા હોય એવી રીતે આપણામાં એ જ છે, પણ એવી રીતે ન હોય. હવે લાગે છે મુક્તની સ્થિતિ કેવડી મોટી હોય. આપણા જેવા હોય એટલે આપણે મોટા છે, ઓળખીને આવા ઓળખીએ. અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે. અખંડ સ્થિતિ એવી રહે એમ નહીં કે ધ્યાન કરવા બેઠા ત્યારે જે અખંડ સ્વરૂપ છે એની સાથેની સ્થિતિ અખંડ રહે. અખંડ રહે એટલે શું? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થામાં એના હારે મસ્તી જ હોય નિજાનંદના રૂપમાં. આટલું થાય ત્યારે એનો મોક્ષ થયો કહેવાય. એના કરતા આને દાદા ખાચરને કીધું કે હું એના ગુના માફ કરીને મારા ધામમાં ચડી જાય, મોટી દયા નથી. આ બધું વાંચ્યું હોય તો વેમ પડી જાય. હો, આવા તો છે ચડી જશે. આપણે એમ ખબર પડે છે આ વાત છે, મહારાજ નથી જાણતા કે આ કેવા છે નંદ. એ આપણા જેવા નથી ઈર્ષાળુ કે લોભી, સ્વભાવ દયાળુ છે. ને જાણતા હોય કે જીવનું ગજુ ગજુ થઈને કેટલું થાય, ચડી જાય ને જ્ઞાન દઈ દે. આ બધું મહેનત કરવાની જરૂર ખરી હોત તો એને જ્ઞાન દે, બધાને ન દે. એ જ જ્ઞાન દેવાનું તો મહેનત શું કામ કરીએ? પ્રાગ્ન ક્યાં ને ઠીકણા ક્યાં ને, ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી નોખો, ચૈતન્ય રૂપ ને શુદ્ધ ને આ લપ ક્યાં કર્યું? એના કરતા મારા તેડી જવાના છે, જ્ઞાન દઈ દેશે. આવી જેને કોશિશ કરી હોય એને જ્ઞાન દે. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ ગામી બુદ્ધિ યોગેનમ ગામ. બુદ્ધિ યોગ આપે છે. મહારાજે તો કમાલ કરી નાખી. એથી આગળ જઈને જે મારો થઈને રહેશે એને મૃત્યુ આડે, ભલે જિંદગી આખી ન કર્યું પણ એનો થઈને રહ્યો હોય, એને મૃત્યુ આદિ ઘડી અધઘડી બાકી હશે ત્યારે સદગુરુનું જ્ઞાન આપીને એનું મારા ધામમાં ચડી જાય. આ બાતે મહેનત મૂકી દો, જમતા જમતા બધી આનંદ કરો ને યાદ કર્યા કરો. પછી ફીફા છે કરી કરીને કેટલું કરીએ આપણે હમણાં નક્કી કરી નાખીએ કે એક ઇન્ડસ્ટ્રી નાખી દેવી, કાર મેન્યુફેક્ચરિંગ ને ફિયાટ જેવી કાર બનાવી. એટલે પણ એમાં ખૂબ પૈસા જોઈએ, એમાં બેંકની લોન જોઈ, પેલા તારે લેટર ઓફ ઇન્ટેન્ટ જોઈ, લાયસન્સ જોઈ, પછી માલ તૈયાર થશે 5-7 વર્ષે, પછી વેચવા માટે થઈને તારે કોકને ઉધાર દેવા પડશે. કારણ કે નહીં અમે બનાવી લઈ જાઓ એમ ન હાલે. તો આ તો માઇક ચીજને પ્રોડ્યુસ કરવા માટે આટલી મહેનત લેવી પડે છે. આ ડિવાઇન છે. પોપાભાઈને રાત છે ધ્યાન કરવું, બેસી જાય ઘણા ઝૂકો. આ ઝૂકે છે એનો અર્થ કે ક્યાંક કષ્ટ છે, આમ શું કામ કરે છે? સરખો બેસીને જ સરખો માળો. હે આ બધા કરતા હોય કરજો. મારું તો ઓબ્ઝર્વેશન છે, જે કરતા હોય કરજો. ધ્યાન તો સારું, ભલે અડધી મિનિટ માટે થઈ જાય, ઇટ્સ ગ્રેટ થિંગ. કેના સાથે થાય છે ધ્યાન? આ તો ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. અને સમાધિ થઈ ગઈ પછી પાછો દેહમાં આવે છે તો હુ ઇઝ મોર સ્ટ્રોંગર? આ ઇન્દ્રિયો સ્થૂળ ને સૂક્ષ્મ એવા સ્ટ્રોંગ છે કે ઓલો ભગવાન સાથે સમાધિ થઈ ગઈ છે અને છતાં પાછો આવી જાય છે. અચ્છા, ને મુક્ત દેહમાં વર્તતા હોય અને છતાં બહાર હોય. ભરતભાઈને વ્યવહાર હતો, છોકરાએ ત્યાં ને એને એમ કીધું છે મહારાજ લોકો કે છે 60 વર્ષ ત્યાં પણ તમારી મૂર્તિ છે, એક ક્ષણ પણ બીજો વિચાર કર્યો તો 500 પરમહંસના સમ છે. એ તો ખેતી કરતા
વ્યવહાર હતો, બાળ બચ્ચા હતા. લાવ્યો હે કાઈ નહીં, સાતમ આઠમ વાળો કાઈ નહીં, એમને કોરો જગ હા કે કોરો જગ. અરે આવ આગળ આવ, ઊંઘી જાય પાછું ત્યાં બેઠો બેઠો, પાછળ બેઠો આમ ધ્યાનમાં ઉતરી જાય. અરે અને પ્રતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. કેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલા સંસાર સંબંધી જે સુખ તે સર્વે જેવા થઈ ગયા. તેમ જેને પ્રતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તેવો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે. સચ્ચિદાનંદ સ્વામી વાડીથી જાય, લક્ષ્મી વાડીથી, અને હાથમાં ફૂલ લેતા જાય કે આ 3 ગુલાબના ફૂલ છે મહારાજને ધરાવશું, ને બાકીનાનો હાર કર્યો છે મહારાજને હાર પહેરાવશું, ને આ 2 અંજીર લીધા, અંજીર વાવ્યા કે 2 અંજીર છે મહારાજને દેશું. પૂછશે મહારાજ કેટલા, એટલે કે છે 2. આવા બધા વિચારે. લુક એટ હી હેડ ઓલ્સો એ બ્રેઇન, એને મગજ હતું, પણ એને વિચારમાં બધાય બાબતમાં મહારાજના જ વિચાર થતા. કેટલા ઉત્કૃત હશે. હારમાં એનો વિચાર, આ ગુલાબના ફૂલ છે તો મહારાજને દેશું, અને અંજીર 2 લીધા છે. મહારાજ પૂછશે સભામાં કેટલા અંજીર લાવ્યા, તો કહીશ 2. ને આવ્યા મહારાજ તો અંતર્યામી છે, મહારાજ કે શું લાવ્યા અંજીર, એટલે હા કેટલા, કે 2. આખી સભા હસી પડી. આ કઈ ઉત્તર છે? આ કઈ પ્રશ્ન ઉત્તર છે? પછી હાર પહેરાવા ગયા મહારાજ ને. મહારાજ કે લાલજી ને પહેરાવો, પણ કે લાલજી રાખતા મહારાજ વૈષ્ણવ હોય ને આમ બેઠા હોય ને, લાલજી ને પહેરાવો, એટલે કે ભાયડા તમારા લાલજી. મહારાજ કે નહીં, કારણ કે મહારાજે એટલે માટે કીધું કે કાલ હું નહીં હોઉં તો મૂર્તિમાં આવું કરશે. પરંપરા જાળવવાની હશે કે પ્રસાદી કરીને પછી મને પછી આમ લાલજી આમ ધરાય પછી મહારાજ કરાવી દીધું. આ પતિવ્રતાની ભક્તિ. તો ક્યાં છે એ વિચારી લેજો. આમાં કોઈ નામ નથી લેવું, સમજો. સાતમ આઠમ ભલે કરી પણ ક્યાં છે એ વિચારી લેજો. 100% નહીં. પત્ની વ્રતા ખરા, કે ગમે તેવો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાનિ પામી દ્રષ્ટિ પાછી ખેંચી લે, તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય. તે ઉત્તમ પ્રતિવ્રતાની રીત છે. ઉત્તમ પ્રતિવ્રતા. દ્રષ્ટિ પડે જ નહીં, ને પડે તો પાછી ખેંચાઈ જાય. તે માટે જેની એક ભગવાનને વિશેષ પ્રતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં. રામકૃષ્ણ પરમહંસ ત્યાગની ને વૈરાગની ને માતાજીના સાક્ષાત કે તો 4-5 જણા દ્વેષીઓએ વિચાર કર્યું કે આને આવો ભગત છે, ભણેલો જ છે નહીં, આ બધા એની જય બોલાવે છે, ભગવાન માને છે, આ લોકોની પરીક્ષા લઈ. એ બેઠા હતા ત્યાં એક ઉપટ સ્ત્રીને મોકલી અને ઓલી નિર્વસ્ત્ર થઈ ગઈ. જોઈ ભગત કેવો છે. તો આ ઘરે માં આ સ્વરૂપ મેં ક્યારેય દર્શન ન રાખે. કેટલો રસબસ હશે માતાજી યારે. કપડા કાઢ નાખે, કેવું કઈ કરશે હલકી વર્ણનું દીધા હશે, પૈસા લઈને કાઢ નાખજે કપડા માં, ખબર પડે કેવો થાય છે. રૂપાળી હશે. યાદ ઓહો બા આ રૂપે તે મને ક્યારેય દર્શન નથી થયા. એને થયું કે સાક્ષાત કાળી એને દર્શન દેવા આવ્યા. એ
સમજીને કાલ કોઈ ભજવા ન બનતા કાઢીને કે આપણે કોક દી કોક આવી રીતે આવે ને કઈ માં નહીં કહી શકાય. બારણું બંધ કરી દે એમ કેવું પડે, સમજ્યા? તો આ ઉંમરે હો, હા સતત કેવું પડે, ભલે આવી ગઈ બારણું બંધ કરશે. અંદરના રાગ નીકળશે નહીં, અને રાગ છે એ મસ્તકમાં છે. આ જ્યાં સુધી ક્લીન નહીં થાય ત્યાં સુધી કાંઈ છેડો ફાટે નહીં. One must bear one's own cross, not because it is sweet to suffer, but the issues that are involved are greater and much greater than the suffering they are caused. રામકૃષ્ણની વાત સાંભળવી અદભુત લાગે, અનુભવમાં આવે તો એ કે આ તો ખોટું હશે રામકૃષ્ણ. એટલે મહારાજ કે આવી બધાની સ્થિતિ ન હોય તો શું કરવું? તો જે અમે આજ્ઞા કરી છે એ પ્રમાણે તમે રહેજો, તો રહેતા રહેતા હું તમારું ધ્યાન રાખીશ. કઈ રીતનું મ્યુઝિક છે ખબર જ પડતી. એક જ ઝાડું ગુલામ વગાડતા, કીર્તન નો ઢાળ નથી. આ નીચે નીચે ભલે જેને કાય સ્વામિનારાયણ માં આડા આવે છે ને એટલી જ વાત, બાકી કઈ. અરે તે માટે જેની એક ભગવાનને વિશેષ પ્રતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં. અને ત્રીજું, જેની દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન જેમ કરે. જેમ તાકાત વાળા થતો જાય એમ એમ દાસ ભાવ આવે. જેમ મોટો આપણે તો નાનું 2 વર્ષનું છોકરું અપમાન કરી નાખે કે આ મારી લીધે કઈ મારવા માંડી જાય છે, બહુ સમજાવી આમ કે આગળ જાય. તેમ જેની દાસત્વ ને એટલે ભગવાનના સ્વરૂપની મોટાઈ સમજો એ જ દાસત્વ થઈ શકે, અને એ જ માફ કરી શકે ગુના. મહારાજ કે એવી દાસત્વ ને ભક્તિ તો ગોપાલ સ્વામી ને મુક્તાન સ્વામીની છે. મુક્તાન સ્વામી તો કે નાથ તમારા દાસનું મને રાખો નિત હજુર એવર માગું. તમારા દાસની હાજરમાં હું એની સેવા કરીશ. શું કામ? એને પોતાપણું હતું જ નહીં. જે નિર્માની હોય એમાં દાસત્વની ભક્તિ આવે. પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે, ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે ને તેની જ પાસે રહેવું ગમે. ચોખ્ખું મહારાજે કીધું. સમજો આ બોલ્યા છે ને, કંઠી ફેરી લીધે સ્વામિનારાયણ નથી થવાતું, આ સમજે સ્વામિનારાયણ ના થવાય. પોતાના જ તેઓ પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું ને રાજીપા સારું રાત દિવસ એમ ઈચ્છા કર્યા કરે કે મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું. આવું જાણ્યું હોય મહારાજનું સ્વરૂપ તો એમ થાય કે મને કઈક કે તો કરી દઉં. મહારાજ કે બુરાનપુર જવું છે, કોઈ ઊભું નથી. ગોપાલ સ્વામી કીધું મહારાજ હું જે આવું. ઘણા બેઠા હતા ને તો નાના નતા, બધા જબરા હતા. તો દાસત્વની ભક્તિ નહીં, કોકની જ્ઞાનની, કોકને વૈરાગની. પછી પોતાના ઈષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થતો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહીં અને આજ્ઞાને વિશેષ પરમ આનંદ માને.
એ દાસત્વની ભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને ત્રણેય વાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે. અને એથી જે બહાર રહ્યા છે તે તો કેવળ પામર કહેવાય. પામર પરચાથી ભગત થયા હોય. ડાક્ટરે કીધું હોય કે તમને આ ટેસ્ટ કરાવવાનું છે, બ્લડ ટેસ્ટ કરાવજો, અને આ જે ગોટી નીકળી તમને અહીંથી ગાંઠ થઈ ગઈ છે એ બાયોપ્સી કરાવજો. મને એમ છે કેન્સર હોય, દંડોત કરો. 3 દિવસે દર્શન થયા બાપા, લાલ થઈ ગયો, તબિયત સુધરી ગઈ. તો હવે ફાડ તો પડ્યું કે ગાંઠનું શું ત્રીજે દિવસે આવે ટાટામાં રિઝલ્ટ. અરે ત્યાંથી જેથી સાંભળ્યું હોય ને કે કેન્સરની ગાંઠ છે ને બાયોપ્સી કરવા ગઈ, રિપોર્ટ ના આવે તો સ્વામિનારાયણ. કદાચ નસીબમાં હોય તો ન નીકળ્યું, ભાઈ એ નથી, એમ જ સાદી ગાંઠ છે. આ પડશે જોયું મહારાજ. હવે આ પામર કહેવાય. બોલો, આવાને તો પામર કીધા છે. કોણ ભાઈ? ઓળખાતા નથી બાપા? દેખાતા તબિયત સુધરી ગઈ છે, જાડા થયા. કેવા રોજ તમારી વાત કરી છે, દર્શન દીધા કે નહીં કે નથી દીધા? કાલે અમે દર્શન કર્યા પણ તમારું એક જ લક્ષ્ય અર્જુનની જેમ હાલ્યા જતા હતા. ભાષણ કરીને પછી ભોજન ટાણે યાદ જ ન કર્યો મને. એટલે એક લક્ષ્ય જેમ હાલ્યા જ જાય. યુવાનું એક લક્ષ થઈ ગયું. મહારાજે વખાણી છે એક લક્ષની ભક્તિ. આજે 3 દી થયા એટલે કાલનું એટલે આવ્યો તમારા દર્શન કરવાનું. હા, હજી નહીં આવે. આજ પતી ગયું બધું કે હજી છે કઈ? કઈ નહીં. પેલું ડબ્બા ડૂબીનું બધું પ્રસાદી નહીં, થોડીક તો રાખવી હતી. કઈ નહીં, આપી હશે, આપી નો બને પ્રસાદી નહીં. રહી ગયા તો ઓળખાણા નહીં મને. મેં કીધું હાલો આપવા ક્યાં ગયા? અરે માટે તણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મૂકે તે તો ઠીક છે. જો મહારાજે ઓલરેડી કીધું છે આ 3 માંથી એક અંગ પરિપૂર્ણ કરીને દેહ મૂકવો, નહીં તો થોડું વધુ જીવીને આ કરી લેવું. ભલે દુઃખદાયક કષ્ટદાયક જિંદગી હોય, નહીં તો પાછો જન્મીશ, પાછી જ રામાયણ. તો પછી એનું કેટલા, અરે અનંત. જ્યાં કાળની ગતિ નથી ત્યાં તમારે જવું છે. કરવું પડે. અને તણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને મરવું, અને ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી. ઠીક નહીં. પૂરું કરેલું એક અંગ દાસત્વની, પતિવ્રતાની. બીજી કઈ કીધી? આત્મનિષ્ઠા. ન થાય કદાચ આત્મનિષ્ઠા. ચાલો, બહુ અઘરું છે. દાસત્વની જ થાય ને. મુક્તાનંદ સ્વામી તો બધું હતું તોય કહેતા, નાથ તમારા દાસનો મને રાખો, નહીં તો હજુ એની ચાકરીમાં રહું કાયમ. એવર માગું. સૂળી ઉપર શયન કરાવે તો સંત સંગાથે રે. મારા હરજીશું હેત જો દિશે રે, તેનો સંગ સીધો કરવી. અરે રે રે. અને તે તો 5 દાડા વધુ જીવે ને પોતાની અણસમજાને ટાળીને તે 3 અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે એ જ ઠીક છે. એ ઠીક છે. મરે શબ્દો વાપર્યો છે મહારાજે. 3 માંથી એકાદું દ્રઢ કરીને મરો તો ઠીક છે, બાકી એમને પાછા આવશો
કયું કરવું છે નક્કી કરી લીધું. એકે નહીં, એકે અંગ નહીં. કયું અંગ કરવું છે કે અપાંગ? હાલો હા કયું અંગ જોઈ તને કેવું પસંદ છે કે ને સેલા સેલું છે મળે ઊંચો છે ઉમા ક્યાં લપ કરી દાસત્વ તું રાખો. તો કેવી રીતે દાસત્વ એટલે શું સમજ્યા છો તમે? ભગવાનના ભક્તના દાસ, નાથ તમારા દાસનો મને રાખો નિત હજુર. છે તૈયારી? હે આવી જાઓ કાલ સવારથી કરો. ભગવાનનો ભક્ત લાગુ છું કે નહીં? હું નથી લાગતો. કોણ નથી લાગતો? એ કે આ લાગે છે બાપા ભગવાનના ભક્ત? ના બધા આનું પૂછું છે. લાગે છે કર સેવા? આમ તું બોલવું છે દાસત્વનું તો કરો કરો. બિચારા થાકી ગયા છે, હાલતા આવ્યા છે, સેવા કરે. ઈ તારી સેવા કરે પ્રસાદ દઈને કર્યા. અરે સેલ નથી. દાસત્વનું સૌથી અઘરું છે. અઘરામાં અઘરું હોય તો દાસત્વનું છે. એના કરતા ઓલું સહેલું આત્મજ્ઞાનનું. કોઈને ખબર જ ન પડે ને કઈ છે ઓ આત્મા હો. ક્યાં એની પ્રૂફ જવા માંગશે કોઈ? અરે અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગ્રસ્તાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાત થયા કરે છે. એવી રીતે જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તેવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા, અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. બીજી સર્વે વાસનાને ટાળી વ્રત નિયમની વાસનાને ટાળી રાખવી. એટલા આમ કરવા છે, એટલા આમ કરવા છે. એને દીર્ઘસૂત્રી કહે શાસ્ત્રમાં. બધું થઈ જાય પછી જાત્રા કરવી છે. બસ પછી જ મારે જઈને ગઢડા જ રહેવું છે, વડતાલ જઈને રહેવું છે. વચમાં દેહ પડી ગયો તો મહારાજ તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લોપીને એક સંત આયલા આવ્યા હતા સુરત થી. તો બધાને બેઠા, મારે જેને બેઠા નહીં, કારણ સાધુ હતો ને આજ્ઞા વગર આવેલા હતો. એને ભલે હતું પણ રેવાળું નહીં. હવે થાકી ગયા હતા સુરત થી, હાલો ગરડા. ગુણાતીતાનંદ સ્વામી બધાને મહારાજ બેઠા અને બેઠા જ નહીં. મારે અમારે હારે આવ્યા છે, એના ઉપર દયા કરો, ભેટો દયાળુ છે. મારે બોલાવ્યો નહીં, મારી આજ્ઞા વગર નીકળો. રસ્તામાં દેહ પડી ગયો તો તેડવા કોણ આવવાનું હતું? ક્યાં દાસત્વની ભક્તિ રહી? અઘરી છે. આ ત્રણ કીધા છે, આખા સેલા કીધા છે. આટલું કરીને જો ભગવાન રાજી ન થાય તો એવા ભગવાન નહીં હોય, બીજા બદલો. આ તો થાય જ. આ જેમ સર્વોપરી છે એમ એના બધા સિદ્ધાંત સર્વોપરી છે, સેલા નથી. આપણે એમ સમજી ગયા છે કે 11 ફરાળ કરી લઈએ, રવિવાર હોય તો ધૂન કરી લે, પતી ગઈ વાત. મહારાજ કે તો દેહ રાખવો જરૂરી છે. આમ ત્યાં પછી મરે તો ઠીક છે. હલો. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકેય અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તે તો જે પ્રકાર, અને ભગવાનના ભક્ત હોય તેને તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનાર કાળ કર્મ માયા એમાંથી કોઈ નથી. એ તો પંડે ભગવાન જ ભગવાન અંદર પડદેથી જોતા હોય. કેટલી શ્રદ્ધા છે એને. શું ગમે છે આવું ગોઠવી રાખ્યું હોય ચક્ર.
અને એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને ફેરે છે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ છે તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ કર્મ માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે, એ તો ભગવાનની ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગ્ન રહેવું, શાસ્તિમાં રહેવું એની ઈચ્છા છે. આ ઘટમાળ એવી છે, દુઃખ પ્રધાન સુખલ્પ થકી ભરેલી ઘટમાળ એવી છે. ઓલો કોષનો ચીચુડો હોય એ આમ થાય ભરાતા જાય ડબ્બા, પાછા આમ થાય ભરીને આવે ને આમ પાછા ઠલવાય ને પાછા ભરાય, એવું ક્યાં કરે કોક વાર. એમાં હવે આમ શું કામ કર્યું એવું હાલે છે જ બધું ખોટું લોચું, એમાંથી સારું સારું કાઢવાનું. सयाद की उस्ताद निगाहें भी क्या करे, मुश्किल से तीर धामा निशाना बदल ગયા. પતી ગઈ વાત. જેટલું ધારી ધારી તીર ગોઠવ્યું ને બરોબર કે હવે આ બરોબર તીર આવી ગયું છે, તો છોડવા જાય તો પક્ષી ઉડીને આમ ગયું. હે તું દાસત્વની ભક્તિ કરવા જા તો આ બાપાની, અને બધું નક્કી કરી નાખે હાલો દાસત્વની ભક્તિ કરી આજ પગ દાબવા છે કે રૂપિયા 11 લાગશે મારા પગને અડવાના, તો ત્યારે દઈ દેવા પડે ને કરો તો પતશે બાપા 11 માં પતશે ન પતે જો કર ભક્તિ તો પછી કઉ છું નથી દાસત્વની ભક્તિ અઘરી છે. હે નથી ને આમ તો બોલી ગયો દાસત્વની ભક્તિ, તને એમ કહું છોડી દઈશ? આપણે બે કેટલા બાપા આવે નક્કી કરી નાખો તમે. 51 ઓછામાં ઓછા બોલ, પગે અડવાના 51 દિવસ, 3 દિવસનો સત્સંગ કરીને આવ્યા બોલ. આ તો 51 કીધા, 101 કે તોય દેવા પડે જો ભક્તિ હોય તો. હે તારે જેટલી દાસત્વની ભક્તિ હોય એટલે અત્યારે 51 થી નીચે નહીં. અરે કેટલું છે? ચાલો સહજાન સ્વામી મહારાજની જય. શ્રી પતમ શ્રીધરમ સર્વદેવ વિશ્વમ તારીખ 7/9/99 મંગળવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, એ 3 જે અંગ તમે કયા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના જ સમજ્યામાં બધાને ક્યાંથી ખબર પડે? નિયમ નિશ્ચય ને પક્ષનું જે વિશ્લેષણ કર્યું મહારાજે, કેને પક્ષ કહેવાય, કેને નિયમ કહેવાય, કેને નિશ્ચય કહેવાય, એ સિવાયની પણ જે વાત કરી તો જે એકાંતિક પણ જેને પ્રાપ્ત થઈ ગયું એ આવી રીતે કરી શકે તો શું કરવું? કારણ જેને બુદ્ધિ એવી હોય, ભગવાનના સ્વરૂપમાં બુદ્ધિ લાગવી જોઈએ. માયાનું ટોળું કહી દીધું, હવે ટોળું કાઢવું કેમ? દેહ ભાવ હોય ત્યાં સુધી માયા ટળે છે, એટલે સામાન્ય માણસોનું કામ નથી. એના માટે ત્યાગ કરી નાખો તો વૈરાગ થયો. એમાં હરિજનમાં હેત કેમ થાય? જેને એનું નરકથી ખરાબ લાગે છે મુક્તાંત ને ક્યાં સજ્જન ક્યાં ગોતવા? સૌથી મોટો દ્વિજન તો આ દેહ છે જેમાં આસક્તિ છે. ત્યાંથી બધા થાય. ભગવાનનું અવતાર લેવાનું કારણ આ જ હોય કે ગમે તે જીવના સંસર્ગમાં આવી જાય.
દુર્વાસાનો શ્રાપ ને આવું બધું શાસ્ત્રમાં કેમ આવ્યા નિમિત્ત કરવું જોઈએ. રામચંદ્રજીનું નિમિત્ત કર્યું નારદ ઉપર. નારદજી અને પર્વત એટલે પાર્વતીના બાપ, ઈ પર્વત એ બે જણા અંદર અંદર વાત કરતા હતા. ત્યાં ઓલા અંબરીશ આવ્યા, રાજા અંબરીશ. એની દીકરીના લગ્ન કરવા હતા. તમે જુઓ કેવું વર મળે. સંયોગ તો રચી લીધો હતો. તમારી પુત્રીનું લગ્ન કરવા કેવું વર મળશે, સંયોગ વર કર્યો છે. આ કેવો આને તો બહુ મોટો વર મળશે. ભગવાન જેવા ગુણો છે એમાં. બહુ સારું. બે જણાને થયું કે આપણેથી મોટો ભગવાન કોણ છે? સિદ્ધ થઈ ગયા હતા, ધારે કરી શકતા હતા. નોખા નોખા પેલા મેં વિચાર થયો કે હારું આપણે જ પરણી જાય. ઓને તો ઘણી છે, ઋષિમણી છે ને આન છે ને ઈ છે, બધી ઘણી છે. ગયા વિષ્ણુ પાસે, અમને એવું રૂપ આપો બીજા કોઈ રાજા ન આવે. એને ખબર હતી નારદને કે પર્વત પણ આમ જ કહેવાનો, પર્વતને માકડાનું મોટું આપજો. કે તથાસ્તુ. એ ગયા, ભાઈ આવ્યા, પર્વતભાઈ આપણા નહીં હો, એ આવ્યા. એને એ જ કીધું કે ઓહો તમે આટલું બધું સેવા કરી છે, મેં તમારી કાંઈક આપી દો મને. શું આપો? કે એવું રૂપ આ કોઈ રાજા ન હોય. ઓલા નારદને માકડાને મોટું આપ્યું. તથાસ્તુ. એક એક વચન માંગ્યું હતું, બે આપી દીધા, રૂપ આપી દીધું. હાલતા હાલતા બે જોઈ લીધા કે મારા દેખાય છે, હાલો. ગયા ત્યાં દરવાજા બંધ થઈ ગયા. રાત આખી વખાણ કર્યા કર્યા છોકરીને કે એનું મોઢું ચંદ્ર જેવું છે. ચંદ્રમાં તો ડાઘ છે, તો એથી રૂપાણ. એની આંખ હરણ જેવી છે, હરણ તો માઇક છે, આ તો બહુ સરસ આંખ છે. આખી રાત કાઢી નાખી ચડિયાઓ. આ ઋષિઓ એમાંથી દાખલો નથી લેવાનો કે ઋષિને આવું થાય તો આપણે ભલે થતું. દશા શું થઈ ઋષિને જોજો. પછી આવી ગયા સવારે સ્વયંવરમાં ગયા તો બધા બાકીના ને તો ઓલું જ દેખાય, રૂપ જ દેખાય એટલું. આવી ગયા બધા રાજા કે હવે આનાથી રૂપાળો કોણ મળશે? બે માં કોમ્પિટિશન છે, આપણે કોઈ ઉભા જ નથી ત્યાં. ભાઈ ગયા બે, એની દીકરી જોઈને ભાગી. પાછા એને એમ કે ધ્યાનમાં નહીં આવ્યા તો પાછા ફરતા ગયા. અમે છે તાર પાછી ભાગી. આ ભાગે છે કેમ કે શિવના ગણ આવ્યા, જે આર પાર જોઈ શકે. શિવના ગણ એટલે ભૂત. એ આવ્યા કે તમારા મોઢા તો જો. કે કેમ મોઢા જો? આવા બધા એમ કે છે. જઈને પાણીનું તળાવ હતું, મોઢું જોયું તો વાંદરા બે માકડા. ઓલી તો ભાગી ગઈ. ત્યાં વિષ્ણુ પોતે આવ્યા. એ તો હતા જ ભગવાન. એના નસીબમાં ભગવાન લખ્યા હતા. પરણી ગઈ. શ્રાપ આપ્યો નારદજીએ, અમને સ્ત્રીઓથી વિયોગ કરાયો, તને વિયોગ થશે. એ પછી રામાવતારમાં સીતાને કાઢી મૂકવાની બધી રામાયણ. આ બધું શાસ્ત્રમાં હોય. શાસ્ત્રમાં અમુક જણાને અમુક રીતે સમજે કે ભાઈ આવું ન કરાય. જે રૂપ આપે છે માકડાનું મોઢું આપી શકે. આપણે દુર્વાસાના શ્રાપનું લીધું છે ને નિમિત્ત, એનું રામચંદ્રજીનું આ નિમિત્ત છે. કૃષ્ણાવતાર તો પછી થયું, ત્યારે કોઈ શ્રાપ દીધો નહીં. 16,138 માં હે દાસભાઈ આડો હાથ ન રાખ્યો. હે કાંઈ બાકી નહીં, જે હોય આવો. તો જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી શરીર અને ઇન્દ્રિયોના વિષય જાતા નથી. અને વિષયમાં શિથિલતા આવી જાય, નિર્મૂળ નથી થતા. એમાં ઉંમરનો બાદ નથી. 25-26 ત્યાં વધુ વધતા મોટો હોય પણ મગજમાંથી ગયું ન હોય. એ તો શું કામ માણસ ચ્યવનપ્રાશ લે? શિયાળાની દવા લે છે ને બધા.
ચ્યવનપ્રાશ ચંડુનો, કાં પાક ગુંદર પાક. બુઢાઓને પૂછો ને બધા પાકની ખબર હોય. પછી કેસો જરા કળમાં જરા દરદ રહી હશે, તારી જાતના કળ તારી જે કરતી હે તેને જો આ બધા ખેતલા કારણ કે સમજી ગયા છે કે આને બધી વાત કરે છે કે આ મારા ઉપર જ આવે, એક ઉપર આવે તમે હસીને કાઢી નાખો છો. બાકી બધા દુખાવો છે કળનો. મેથી ખાઉં છું એટલે બધું હું આવે. મેથી રાતના થોડીક લઈ લેવી અને પાણી પી લેવું, ફૂલવા દેવી, કાચી મેથી. શિયાળાની મેથીની વાત. હા. શિયાળાની મેથીના લાડુ ખાવાના. ઘીવાળા. લાડુ લાડુ કઈ જે કઈ હોય આ બતાડો તો ખરા. અમે શિયાળો 4 શિયાળાથી બેસો છો. બહુ ગજબ છે કે નાના છોકરાને નડે કા, અમને બધા નડે, આને જ ફાયદો કરે, આપણે બધા નડે. આ કાલ લઈ આવે, આ લઈ આવે છે, આ લઈ આવે છે, બધા લઈ આવે તો મેથીના પાક. મારી ઉંમર 68 ની છે, જરૂર નથી મેથીની, પણ દિયો તો કાંઈ નહીં, વાંધો નહીં મને. પણ લઈ લે પાક લઈ લે, ટકાવો છે આને ગમે તેમ કરી સાજો સળવો કાઢે છે. એટલે એ કાઢવા માટે થઈને એ તો બધું તો નીકળે. જો મહારાજના સ્વરૂપ ગાયો હોય તો એનો આનંદ લાગતો. આખી નરક તુલ્ય લાગે છે દુર્જનના. અને દુર્જન ક્યાં ગોતવા જશે? સૌથી પહેલા ઉઠતા હોય તારી સામે મોઢું જોઈ લેવું. આપણા સિવાય કોઈ બીજું દુર્જન નથી. बुरा देखन में गयो बुरो न मिलियो कोई, जो देखो दिल खोले के तो मुझसे बुरा न कोई. એને લાગે सूरदास ने लागे મોહ સમ કોણ કુટિલ ખલ કામ. એ ક્યાં બહાર જોવા જાય મારાથી બધું કુટિલ ખલ કામી કોણ છે? આવું જેને થઈ જાય એને પછી દયા શક્તિ જાય નહીં. કોઈ પણ ઉંમરે દયા શક્તિ ટાળવાની. ગઢપણે ગોવિંદ ગુણ ગાશું એ તો આખું ખોટું છે. કાંઈ ગઢપણે તો કાંઈ ના આવે, મગજ શિથિલ થઈ ગયું હોય, આંખથી દેખાતું ને વંચાય નહીં, દમ ચડી જાય, બહુ હલાય નહીં, ત્યારે ક્યાં ગોવિંદ આવે? એટલે ગોવિંદનો અર્થ જ ગો એટલે ઇન્દ્રિયો, એમાં ઉપર વિજેતા છે એ ગોવિંદ. એનો ગુણ તો તમે ત્યારે ગાઈ શકો જ્યારે બધી સજાગ હોય, એનો પોતાના બોડી ઉપર કંટ્રોલ નહીં. શું કામ? એટલે મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ આ વાત તો બહુ ઝીણી છે, બધાને સમજમાં ના આવે. તમે જે કરો છો વાત તો સાવ સાચી છે, પણ ક્યાંથી બધાને સમજમાં આવે? તો અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે. કેટલા દયાળુ છે, લાખો માણસ છે મારા. શું કરશે? બધા થોડી વાત સમજે તમે, ને બધા થોડા સંસર્ગમાં આવે. અમુક છે ઝઘડામાં કે મહારાજ હોય ત્યારે બધા જઈ ન શકતા કે ઓપન જનરલ લાયસન્સ ગમે ત્યાં હેલા જાવ. અરે ટાઈમિંગ હતા, કથા થાય ત્યારે આવી શકે, કઈ કોઈને મળતા નહીં, હાલો બેઠા છે. એટલે આખું ગામ જયારે મહારાજ નાવા જાય ત્યારે આખું ગામ જોઈ લે, પાછા નાઈને આવે ત્યારે જોઈ લે, નદીને કાંઠે જાય તો ભાઈ અબજી બાપા નારાયણ પર જાય ત્યાં ધરો છે, પાણીને નદી છે, ત્યાં નાય તો ગામમાં અડકે પડકે ખબર પડે કે બાપા નારાયણ પર જવાના છે, 3 માઇલ છે બળદિયા છત્રી તમે જે આવ્યા છો. તો એ ધરા પાસે માણસો ઉભા રહી જાય 200-200 જણા, કઈ થોડા કે બાપા નાતા હોય બધા જાય કે બાપા આવે એટલે બાપા બધા વર્તમાન કરાવે કે લ્યો. પછી આ બોલે છાંટે કે આ જેને છાંટો ઉડ્યો એટલે વર્તમાન સમજો, બધાને ક્યાં કરવા જાય? હવે આ જેને છાંટો ઉઠશે ને છેલ્લો જન્મ જાઓ. હવે કામ કરી ગયા ને, ખેડૂત હોય બિચારા કામ કરતા હોય, સુથારો. તો આ જે સ્વરૂપ અક્ષરધામમાં છે એનો આનંદ લૂંટનાર અનાદિ મુક્ત જે એની મૂર્તિમાં રહીને જ બધી ક્રિયા કરતા હોય એ મહારાજ વતી જ થતું હોય. એટલા બાપા કે જાઓ આજ્ઞાની ઉપાસનાની વાત કરે, પણ આ જે દયાજી છે હવે ત્યારે જેને સાધનનું બળ હોય એને કૃતાર્થપણું ન આવે કે આપણે કાંઈ કરવું છે, છાંટો ઉડો મળો કે થઈ ગયો. હવે પણ તારું શું જાય છે? કોઈ પણ લઈ આવે ખાય ને કાલ ચિપ્સ, હવે આ લઈ આવ્યા તો કઈ વાંધો હતો તમને? હે
કાંઈ વાંધો નહીં. એમ મોક્ષ કોઈ પણ મારફત દે, પણ મોક્ષ અલ્ટિમેટલી સ્વામિનારાયણના હાથમાં જ હોય. તીર ને તીરનો નાખનારો. હવે જેને તીરના નાખનારામાં વિશ્વાસ હોય એ પછી તીર ગમે તે મારે. અરે પણ સર્વેને ના આવે. આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે, માટે તે કેમ કરે ત્યારે તેનું ઋણ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તે તો એ 3 અંગવાળા માયલો જે હરિભક્ત હોય તેનો દાસાનુદાસ થઈને પાછી તકલીફ. તળંગો વાળા ગોતો હે ક્યાં દેખાવા આયા ગુરુ પીધો હોય આપણે ઓળખી ન શકીએ. એટલે દાસાનુદાસ થઈને ભક્તિ કરે, ખબર ન પડે. તળંગ વાળો લાચાર પણ બતાડે ને પાછી સેવા કરતા એમ થઈ જાય કે આપણે લઈને તૈકો પડી ગયો તો હું જો ટાઈમસર ન પહોંચ્યો તો હોસ્પિટલ મને લઈ જાય તો નીકળી ગયા. એ પતી ગઈ વાત. સેલ છે ધર્મ પાળો, આવી રીતે પાળો. દાસાનુદાસ થવું સેલ નથી. સેવા કરી નાખી થઈ ગયું તો આપણે સેવા કરી ઓલાને મંડવાડે જ ન હોય. અરે તે તો એ 3 અંગવાળો માયલો જે હરિભક્ત હોય તેનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતીદેહ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. કૃતાર્થપણું આવી જાય. આપણે બધા ભાઈની સેવા કરી, કોઈ મોટા મોટું મળી જાય, સેવા થઈ જાય, સ્વભાવે બતાડે, ખીજાઈ જાય, બતાડતા હોય. તો એ જોતા હોય સાચેનો વિશ્વાસ છે. ગમતો મારો હાલી મળ્યું છે, ફ્રી ઓફ કોસ્ટ મળે છે એટલે આશીર્વાદ લેવા. બહુ બીમારી રહેતી દેહ છે સાજો વાંધો થાય. ભગવાનનો ભરોસો રાખો આવું હોય તેમ લાગે છે. અને એમ જ જોઈએ કે ચા મટી જશે. વિશ્વાસ લાવીને કરે તો રહેતા રહેતા પાસે આવવા દે. ખ્યાલ થઈ ગયા છો એને આ થઈ માથે કોઈ જ પોસિબલ જ નતું. તમારું ગમે તેટલા મૌન પાડો સુધી આવી ગયા એક્સિડન્ટ તમે હતા ને ત્યારે મેં થયું. મેં કીધું આપણે તો હજી જાશું, હવે ક્યાં જાશું, હવે એના પાસે અહીંયા જઈને લેશું. એ હજી ઉતાવળ નથી. બધું આને કરાવી નાખો ભાઈ આ બિચાર સત્સંગી છે. આપણે કઈ પરિચય નતો ત્યારે ડોહા નતો કહેતો, નામ જ ખબર નથી, હજી ખબર નથી નામ એટલે ડોહા કહું. આત્મારામભાઈ ઈશ્વરભાઈ. આત્મારામ કોણ? નીચે બેઠું અમૃતભાઈ જોયા મેં તો આવા આવા પ્રાપ્તિ કેવડી મોટી થઈ ગઈ. હાથ ફેરવાયો મેં માથે, જલ્દી એવું કરે નહીં ભાઈ. એને જોયે કે ઉંમર લાયક છે તો પોતે પગે લાગી દે, આમ આમ કરી દે. તેવા જ મારા જેવા થોડા છે ખડ કહી દે. એ કોઈ દે કે એનું પ્રકૃતિ એવી રાખી હતી એને બધાને ભેગા કરવા હતા. આપણે સાચા સાચાને જ રાખવા છે. બાકી હોય એને કહી દે ભાઈ સુધરે તો સુધરે, તો ક્યાંય આપણે લખી નથી દીધું સ્વામિનારાયણ કે તારા અહીંથી કેટલા લાવવાના છે. એ સાંભળશે સમજશે જાશે. પતી ગઈ ને વાત. કેવા એવા પુરુષ એટલે અક્ષરધામમાં અત્યારે ક્યાં અત્યારે કોઈ ઉપર માત રાખે છે? રાખી દીધું. એ ધામમાં જ હોય કાયમ. એવાની જો મન કર્મ વચને કરીને દાસાનુદાસ થઈને રહીએ બધું શાસ્ત્ર ક્યાં સમજવા જાય. મોટા પુરુષો રાજીપો થાય તો અઘરું સરળ થઈ પડે. ખરે
અને આ સંસારને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામરને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય. વિશ્વાત્માનંદ સ્વામી હતા, એક જણો ગિરનારને દંડોત કરતો કરતો જતો. વિશ્વાત્માનંદ સ્વામી મહારાજને મળેલા જબરજસ્ત સંત જે આ બ્રહ્માંડની સર્જન હતા, એ સર્જન જબરજસ્ત સંત. તો ઓલો દંડોત કરતો કરતો આમ જતો હતો, પેલા શું કરસ કે આમાં કેટલાય સંત હશે ગિરનારમાં બેઠા, દંડોત કરતો કરતો જાવ. ઓકે, મને એક કર તો કલ્યાણ કરી દઉં તારું. થોડાક મનણ નહીં સામે આવીને ઉભા રહ્યો, હું આમથી એમ ના આવું કે અહીં આવીને કર તું મને દંડવત, તો હમણાં કલ્યાણ નથી. સાધનનું બળ હતું. દંડવત કરતો કરતો આખા ગિરનારે ચડ્યો, કેવડું મોટું થઈ ગયું. મહિને 2 મહિને થતા હશે દંડવત. આપણે તો હાલીને જ જતા, દંડવતની ક્યાં વાત છે. પોષણ સોલાઈ ગયા, ઓળખાય જ નહીં, માયનું જ નહીં એને. આ તો બ્રહ્માંડ રચયતા હતા, ખુદ બ્રહ્મા. અને પછી સ્વામિનારાયણ મળેલા વન અપ, બધા બ્રહ્મા જેવા નહીં. એના સંત વિશ્વાત્માનંદ દંડોત કરતો કરતો જતો બધું. એને દયા આવે, એટલે શું કરે કે આમાં ઘણા સંત બેઠા હશે. આ સંત જ હતા ને સ્વામિનારાયણ હતા. કે મને એક કર, તારું કલ્યાણ કરી દઈશ. નમન કઈ સામે આવો તો કરવો, એટલે હું કરું છું આ લાઈનમાં, ત્યાં તમે ઉભા રહ્યો તમને થઈ જશે. તને કલ્યાણનો કપ નથી, મને શું કપ છે કે આ કર્યા કર દંડવત. પાછા દંડવત બાકી રહ્યા. આટલા દંડવત કર્યા, ગોઠણ છોલાણા. એમાં આ એક પ્રાપ્તિ થઈ કે વિશ્વાત્માનંદ સ્વામી હતા ત્યાં. ઓળખાય નહીં. સાધનનું બળ નક્કી કર્યું છે કે 108 ભાગવત પારાયણ કરવી. આ નક્કી વાળાને કાંઈ નક્કી નથી હોતું, ઓળખે જ નહીં. એવું તો હોય, ઓળખાય જ નહીં. કપરી ઘાટી છે ભગવાનના ભક્તને ઓળખવા. ભગવાન નથી ઓળખાતા, તને ભક્ત ક્યાંથી ઓળખાય? બાળક કે હાથી ઉપર બેઠો છે, રેશમી કપડા પહેર્યા છે ને કાકડી ખાય છે, કે ખ્યાલ નથી કે બધા બી પડે. આવા નીકળે. સ્વામિનારાયણ એટલે એ ભગવાન એટલે આમ સાદો, આમ આવું બધું જોયું હોય ને, બુદ્ધની મૂર્તિ, એટલે બધું એવું લાગે કે આ તો જરિયાન પોશાક કરીને બેઠા હતા. લાવ કાકડી બી આમ પડે, પ્રભુના બી પડે. ભગવાન એટલે એક સાદો સીધો, એ તો બાવાની વાત છે. તપસ્વીઓ એ કરે છે, ને સાધન છે એ ભગવાનને શું છે, કેના માટે કરે છે? ઓળખાય જ નહીં. એની દાસાનું દાસ થઈ, નાથ તમારા દાસનો મને રાખો નિત્ય હજુ એ વર માગું. મુક્તાન સમય માગ્યું છું, એની હાજરી મારી એવો મને આશીર્વાદ દે મહારાજ. અરે આ બધા એને ભક્તિ કરીને એમ છે કેમે કરીને હું એવો થઈ જાઉં. એની હજુરમાં રાખો એવા કોઈ આશીર્વાદ નથી માગતો મુક્તાન સ્વામી છે. બાકી બધાને એમ થાય કે સાધન કરીને કંઈક સિદ્ધ થઈ જાય, સિદ્ધાઈ જાય કે હાથ રાખ્યો પતિ વચન સિદ્ધિ. અરે ખબર છે, વચન સિદ્ધિમાં હેરાન થવું પડે. કોકનું વચન માની લો ને મહારાજ કરે તો એનું જે ભોગવવાનું છે ભોગવવું પડે દેનારને. હું એવા શક્તિમાન હોય કે નહીં દુઃખ ન લાગે. બાકી એનું કર્મ દઈ દે ને, કદાચ ભાગ્ય કાઢી નાખ્યું હોય, ચાલો પ્રારંભ લઈ લીધો, પણ ક્રિયામણ આ જન્મે કર્યા છે એ આગલા જન્મનું વાત કરીએ. પણ આ જન્મે કર્યા છે એનું શું? આ બધું કર્મ લાગે. એવું મેથીના એ કર્મ લાગે. તબિયત સુધરે પણ કર્મ લાગે. ને હાવ 1 લાખ આવો તો બહુ લાગે. બધાને દેતા જાઓ તો ઓછા લાગે. હે હવે તો મેથી ખાઈ નહીં શકો. અરે એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જ્યારે ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું. ઝડક બસ. આપણે શું કરે ને, સ્વામિનારાયણ મળી ગયા એટલે વનમાં તો આ પડો, સાચે ખોટે મસે હાથ પડી ગઈ. ગુનાસામું જોતા નથી.
કીર્તન રોજ ગાતા હોય, દાસના દુશ્મન હરી કદી હોય નહીં, કાંઈક દુઃખ આવે એટલે પેલા પણ કાંઈક મુકદમ છે ઉભા લઈ રજીસ્ટર રાખ્યું છે ને ત્યાં ક્યાં ક્યાં કર્યા ક્યાં દુઃખો કરવા કરે ત્યારે આફત. અરે અને આ 3 અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે, અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે. આ હેતવાળાને કે ચાલુ સભાએ મુક્તાનંદ સ્વામીને ઉદાહરણ દીધું. કાયમ માટેનો જે બંધવાળ છે એ આ શક્તિ ઓછી થઈ જાય એટલા માટે મુક્તાનંદ સ્વામી કે મહારાજ અક્ષય રોગ તો બહુ હેરાન કરે છે, થાકી રહેવાય છે, મટાડી દો, તમારો મહિમા કહીને બધાને સત્સંગ સમજાવો. શંકર જાવ મટી જાય મટી ગયું. બેઠા ખુરશી ઉપર વાતો કરવા માંડ્યા, કોઈ બેસવા જ ન માંડ્યા, બધા તેને વ્યા જાય બધા કે મહારાજ આ બધા ભાગી જાય કે મારા બેસતા નથી કે હું વાત કરું છું. હા કેટલું સકામ પણ આવ્યું છે તમારામાં, એ માટે પણ માગવું સકામ કહેવાય. આ બધા તો બ્રહ્મ સ્થિતિને પામેલા છે. આ મહારાજ તો ઓલો બંધવાળ પાછો દઈ દીધો, રોગ પાછા માગ્યા છે મુક્તાનંદ પાછો માંદો પડે, સાજા નથી રહ્યો. કાંઈ કીધું નહીં મારા થોડીક મેથી જોઈ છે એમાં એક થયું હોય તો આવું મગાય પડ્યો તમારું ધ્યાન કરીશ મહારાજ, મારે કાંઈ નથી કેવા ક્યાંય આવા મુક્તાનંદ સ્વામી જેવા કંપની છે જેને રોગ માગી લીધા, જેવા એના ઈષ્ટદેવ એવા જેવી પોતે. બોલાય દુનિયા આખીના દુઃખ માગી લીધા હતા, આને પાછો રોગ માગી લીધો. સ્વરૂપાનંદ સ્વામી મારા દેહનું તો કાંઈ નહીં, દાહ લાગ્યો છે, તમે પૂછો છો તો એમ કીધું નહીં તો મને આ મટાડી દીધું. ત્રણ દી ગયા હોત આમ હાલ્યા આવે જો ફટાક 86 છે તમે મોટા છે કડક થઈ ગયા. 3 દી તમે ગયા જ નહીં, બોલાવ્યા તો આવ્યા નહીં, પછી બેથી જરૂર ન પડે. કાંઈ જરૂર છે જુઓ લાલ થઈ ગયું. અરે આનંદ કરો ને બહુ. આમ જ સ્વામિનારાયણ હસતા હસતા આપણે આમ આનંદ કરતા હોય ને કોઈક મજામાં ગુલાબ જાંબુ મૂકી દે તો વાંધો જ દાસભાઈ તમને દાસભાઈ નું એટલે જ પૂછું છું, એ જાણે છે પૂછું કહેવા માંગુ. આમ બગાસું ખાતા હોય ને આવીને ગુલાબ જાંબુ દઈ દે કઈ વાંધો નથી. એમ હસતા હસતા જો સ્વામિનારાયણ મળતા હોય તો શું કામ નકામાં ત્યાગની ને તપની ને ઉપાસનાની ને નિયમ નિશ્ચય આવી બધી વાત જ નથી જોતી. મારા ગુલાબ જાંબુ ખવડાવીને તેડી જાજો અમને, અમારે કાંઈ કષ્ટ નથી લેવું કે નિર્જળા કે કાંઈ જળા નહીં, તમે શરબત દેજો ઉકાળો દેજો. શું કામ આપણે બીજું બધું બાબુ આનંદ કરતા કરતા ન જાય. સુગ્યા થવું જ નહીં. સ્વામિનારાયણ તો આનંદ ઘન પ્રભુ કી હોય એવું પર ઠામ કાયમ ખિલખિલાટ હતો. ખાલી મુક્તાનંદ સ્વામી કે એવા મોટા સંત આવે ત્યારે કોક કહે કે મહારાજ મુક્તાનંદ સ્વામી આવે છે એટલે મહારાજ ઓલા બધા કાઢો, કારણ કે આનો અજડ રહે ને, કાઠીને ખબર નહીં કે એની મસ્કરી કરાય ને કેની નહીં. મહારાજ તો ન જ કરે પણ ઓલાય કરી નાખે. ઓલા કીધે ને કાશીરામની, કાશીરામ કેવા મોટા ભક્ત બોચાસણના, સાવ કાળા અને ઉપરાંત ગળીનો વેપાર એટલે કાળા, હશે ત્યાં હોઠ ને દાંત દેખાય, બાકી બધું કાળું આખું, કપડા કાળા, પોતે કાળા, ડિબાંગ. આ લોકોએ જમનું સાંભળેલું હોય, જમ કાળો હોય. મોટો ભાઈ ક્યાં આને જોયા જ નતા કોઈ મોટા ભાઈ, ત્યાં આવ્યા કાશીદાસ મહારાજ કે આ મોટા ભાઈ, હા મહારાજ આ તો જમનો મોટો ભાઈ છે કે અમારો નહીં કે. હવે આવું જો મુક્તાનંદ સ્વામીને કહી દે તો ધ્રોમાં પડે, એટલે મારા તરત જ કહેવાય બધા શાંત થઈ જાય. મુક્તાનંદ સ્વામી આવે, મહારાજ કે કેમ મુક્તાનંદ સ્વામી કઈ કામ છે? અક્ષર બેઠા હોય, ખાસ તો મહારાજ બે ને કરાવી નાખે, ઝીણાભાઈ ને સુરા કાચર, રજપૂત ને આ કાઠી
એ બે ની વાતો કરાવે મહારાજ કે શું તમે કાઠી મેલી કાર્યમાં જાઓ દાળ પાડવા ત્યારે શું કરો? રજપૂત ને કે મહારાજ અમે શું કામ દાળ પાડીએ, અમે તો પહેલેથી રજપૂત છે. આવી બધી મજાક કરતા હોય. એવા મુક્તાન સ્વામી આવે એટલે ઓલું બધું બંધ કરે મહારાજ. એ કામ છે ને ના મહારાજ ખાલી દર્શન કરી દર્શન જાય પછી ચાલુ. કેવી કેવી વાતો કરે. કાઠીઓની વાત કરે. કાઠી કે મહારાજ ત્યાં રજપૂત રજપૂત કર્યા કરે પણ ટાણે ખસી જાય, એમાં હિંમત નહીં. મહારાજ કે કાઠી એટલે કે કાઠી તો મહારાજ એવું છે કે મલિકાર કરવા જાય પછી કે સામે જાય અમે લડવા. ખબર પડે કે એ લોકો વધારે છે, આપણે મરશું એટલે મોઢામાં તલવાર ના હાથમાં કે લઈને સામે પડીએ, બેચારે તો મરી જાય સામી સાથે. મહારાજ કે જીણાભાઈ આવું બધું રજપૂત અરે કે નારે મહારાજ ના. અને શું ખબર પડે કે આડો કાઠી હતો કે હળેલ ખેતરમાં આવેલો. હળેલ ખેતરમાં હાલવું એ પાપ છે, ઉગે નહીં ને. હળેલ ખેતર હોય શાસ્ત્રમાં વર્જે છે. અને પ્રશ્ન હાલો જતો હતો કાઠી દોડતો પાછળ બે ચાર જણા પડ્યા હતા કે ઉભો રે શું કામ ઉભો ભાગે જ જાય આડે ધડ. પછી ગયેલા તને તારા ભગવાન ના સમજે તોય કે ભાગી ગયો. એટલે કે આબરૂ ના કાંકરા થાય છે કે પાળિયા થાય એના કરતા કાંકરા સારા છે. જો મરી જાય તો પાળીઓ કરવો છે, એ પાણો જ છે, એના કરતા કાંકરા સારા. હવે આવી જોક ક્યાં થાય બતાવો? એટલો જ નાની વાતમાંથી ક્યાંય લઈ જાય કે આમ જો થાતો આબરૂના કાંકરા સારા જીવતા તો રહેશું, મરશું તો પાળિયા થવું પડે. આનંદ હે કેટલા બધાને ખબર પડી ગઈ કે શિયાળામાં મેથીનું સેવન કરો છો. આવું બધું બોલે એમ સેવન પાછા લઈ છે એમ નથી, આ બધું સેવન. શિયાળામાં મેથીનું સેવન ને તો ચ્યવનપ્રાશ નંબર 1, કેસરી જીવન જંડુનું એ તો ક્યાંથી મોંઘું પડે. આ ઠીક છે ને ઓલું ભૂખ તો આ મોંઘું પડે. આમાં તબિયત સુધરે એટલે ભૂખે 2 રોટલીને વધારે લાગે. બધી ખબર છે. આનંદ કરવો જોઈએ, સુગ્યા થવાય જ નહીં. આપણે જેને નક્કી હોય કે મહારાજના ધામમાં જવું છે પછી શું આ લોકની બધી ચિંતા કર્યા કરે, આનંદમાં રહેવું જોઈએ. અરે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે. હું તો અમે બળદિયા જાય રાતના 3 વાગ્યા સુધી કથા કરતા હોય. હું જો સૂગ્યો તો 5 વાગે ઉઠી ગયો પાછો. આ તો મરી રહ્યા ને બિચારા. મને તો ઊંઘવા આપણે ઓછું ઊંઘીએ તો હાલે 2-4 કલાક થઈ જાય ઘણું. હું પોતે 8:30 ઉઠીને દાંતણ કરતો હોઉં તો પછી આ બધા શરૂઆતમાં તો મારા ફટાફટ ચોપડી પાથરીને બેસી જતા બધા. મને જ જોયો કે હજી સુતા છે, હજી સુતા. મેં તો પણ 3 વાગ્યા સુધી તમને કથા કરું, વહેલું ક્યાંથી ઉઠવું? ના તો પછી 8 થઈ ગઈ. મારા બાપુજી આવે બેકાનેર થઈને 2 વાગે, 2-3 દિવસ વહેલા ઉઠી જાય. હવે એની પાછી ટબુડીને ટેવ, વગાડતા નહીં. એની પાછી પૂજા મારા વાઈફને ઉઠવું પડે, એને પાછું પાણી દઈ દેવું. તો ખુરશી ઉપર બેસીને પૂજા કરે. સ્થૂળ શરીર એટલે સોફા ઉપર બેસે. એ કોઈને અડ્યું ન હોય એવું આસન. પણ સોફો હોવડો રોકી રાખી. એક પુષ્ટકાય હતી ને આ બધું કર્યા કરે. પછી પાણી દોરાવી નાખે. પછી આ લાવો પ્રસાદ લાવો પ્રસાદ ધરાવી. પછી 50 માળા ફેરવે. હાલતી હોય ધડાધડ. એક માળામાં ધ્યાન શેનું હોય ફળાફળ કરતા હું શું તો 8:30 થાય. ખબર 5-7 દિવસ તમે મેળવું. પછી છેવટે ગયા ત્યારે લગભગ 11 વાગે ઉઠતા. બગાડી નાખો બાપને. મેં કીધું આરામ કરો. પછી રાતના મેં એવી વાતો કરવા માંડી ભગવાનની ને આ મહિમાની ને, એને રસ પડી ગયો. મને કે વાત કર, કઈક વાત કર. પછી આ વાત થાય વાંચ્યું ન હોય
પછી વાત કરું, વચનામૃતની વાત કરું, પછી બીજી વાત કરું. એ તો રસિક વાતે બહુ ગમતી, એ વાત કરું, હસાવાની વાત કરું. મારા હારે અઢી ત્રણે સુવા માંડ્યા તો ઉઠા 11 વાગે, હું 9 ઉઠું તો 11 વાગે. ચાલો આ બાપ કરો, આ બાપક આવ્યું. બધા મારા હારે રહ્યો, ખબર પડી જાય. વેલા ઉઠે આ છોકરો મેં કીધું ડાયા થતા ને હું શું તો ત્યારે ઉઠીને છપાછપ ન કરે. આ બધા તિલક મનોજ બધા બેસી ગયા, બધા બગડેલ છે. ઓલા લીલાભાઈ ઓલાને કીધું સુરેશભાઈ ને, માતંગી ટ્રાન્સપોર્ટ વાળા દીકરા છે, બિચારા એને હારે એની ગાડી લઈને આવ્યા લીલાભાઈ મૂકવા. હવે એને તો લીલાભાઈ તો વેલા ઉઠવા જોઈએ. 5:30 વાગે સુરેશ ક્યાંથી જાય તેથી કથામાં બેઠો રહ્યો 3:30 સુધી. ચોખા ખાતો તો સુઈ એટલે કે તું અહીં કે દર્શન કરવા આવ્યો છો, શું આવ્યો છો? બીજે દી મને કે હું નહીં આવું, કે તારું કામ નથી. અહીં તો આખી રાત બેઠા હોય. એક દિવસ તો ખરેખર થઈ ગયા આખી રાત. હમણાં ગયા ત્યારે ને સવારે પછી ઓલા ગાંધી ની બધા તો બધા ઉઠીને પાછું 8:30 કથા હોય. ભલે જી થતું હોય પણ પહોંચી જાય 8:30. એ તો 5 વાગ્યા છેડો વળતા હોય. અમે 6 વાગે સુતા. પછી મેં બીજી જ માફીમાં કીધું અમે વાતું કરી, હું વાત કરું તો મને તો અવાજ જાય બધે. રાત શાંતિ હોય, નીરવ શાંતિમાં. તમને બધું તકલીફ પડતી. અરે કે અમે બધા ઊંઘી રહેવા આવ્યા છીએ, ભગવાનને તમે યાદ કરો છો ઘણું. બોલા ભગત ધીરજીભાઈ છે ને, અમે બધા ખાઈ બગાડીએ છીએ, આવીને સુઈ જાય. આખી રાત ખબર હું સાંભળતો હતો. થાય જેને આ ઊંઘવાની ટેવ પડી ગઈ તો 10 વાગ્યામાં જોકા ખાઈ લે, ઉઠી જાય બધા. છેવટે તો છેલ્લા 8-10 જણા જ બેઠા હોય. અરે આનંદ જ કરવો જોઈએ. ભગવાનને યાદ કરીએ છીએ, સૂર્યા થઈને કરીએ તો ના. અરે મુક્તાનંદ સ્વામી કોઈ ભગત તમે જોયો છે કે જે એમ કે વાહ મહારાજ આનંદ છે? હા, દુઃખી ઉઠમણામાં જ આવ્યા, એવી રીતે મોઢા લઈને આવ્યા હોય. મારા દયાળ અરે શું કામ પણ? અરે તું એને વખાણ કરસ તો આનંદથી કે પૂછાય નહીં એને કેમ છો? મહારાજ રાખીએ એમ રહી છે. અરે પણ કે આનંદ છે ભાઈ. ખાસ 2 ટાઈમ સવારે નાસ્તો, 3 ટાઈમ બાપા, 3 ટાઈમ ને બોલો. હવે શું કામ કેવું? આજે મહારાજ રાખે અમને નથી રાખતા, માંડ 2 ટાઈમ મળે છે. દસભાઈ 1 ટાઈમ 2 ટાઈમ નહીં. સુગ્યાનું કામ જ નથી, બાકી બધું ન કરો પણ આનંદ થઈ જાજો. મસાણિયા થઈને ગયા સ્વામિનારાયણ એન્ટ્રી જ નથી. નો ડેડ બોડી ઇઝ અલાઉડ ધેર. આનંદ કરતા કરતા જાઓ. મહારાજ કે આને જવા દો, આ આટો નહીં આવે કોઈ. ત્યાં કઈ નાવા ધોવાનું નથી, ઊંઘ જ નથી તો ઉઠીને નાસો ક્યાં? ઉઠેલ જ છે બધા. એક આનંદ દિવ્ય સ્વરૂપ છે બધા. ત્યાં મહારાજ ઉઠે એટલે રાત્રિ, મહારાજ ઉઠે એટલે દિવસ. એવું છે અક્ષરતા. અને સદા 24 કલાક નહીં, 24 કલાક છે જ નહીં. ત્યાં કાયમ એલર્ટનેસ, સજાગ પડવું રહે. અને એક મટકું મારવાનો ટાઈમ નથી ભક્તોને એના સ્વરૂપનો જોઈ. એવું હશે, આપણે તો આવું જોયું છે અને એમાંથી પછી હવે સુંદરતા કાઢીએ છીએ. હવા છે જ, આપણે જોવાનું છે. ઓહો, કાંઈ ન લાગતું તો એના નેણા બહુ સારા છે, તને નથી લાગતા, તારે બોલવું પડે છે બીસ. એટલે ત્યાં તો એવું જ છે. ડિવિનિટી રોજ નવું નિત્ય નવતમ લીલા કરતા આવી એવું છે. ચમકારો થઈ જાય, થઈ જાય. સુગ્યા ના હાલે, ડેડ બોડી ચાલે જ નહીં, મુર્દા હાલતા જ નથી. ને જેને આ લોકની અંદર વધુ એષણા છે, વધુ સજાગપણું છે આ લોકનું, એ બધા મુર્દા જ કહેવાય. એ ના હાલે ત્યાં. આમાંથી નીકળો તો અહીંયા જવાય, આને આમ નથી જવાતું. એને તો લઈ જાય ત્યારે બાળી નાખવો પડે છે. એટલા જ બાળતા હશે મને લાગે. હાડાનું એમાં વેમ ન પડે. એ તો મેરા પછી જાગે કે આ શું છે. મોટા સંતે દેહ મૂક્યો પછી બધા શોક કરતા હતા, પછી જમતા હતા. હવે મોડું થઈ ગયું છે, જમી લઈ, સવારે ક્યાં લઈ જતો. ઓલાએ જોયું કે મારા
હજી બાળો નથી ત્યાં જમવા મંડી ગયા, ત્યાં આવ્યા કોક ને દર્શન દીધા કે હા મુર્દાની પડખે બેસીને જમું છું, હું તો ગયો છું મહારાજના ધામમાં. ધામ એટલે શું કઈ ખબર જ નથી કોઈ. આમ જોઈ એમ નથી, આમ છે, અંદર છે બધું. અરે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે ને એમને શરીરે મંદવાડ છે તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે. જો મુક્તાન સ્વામીને મહારાજે કીધું, એને કીધું મેં જાણ્યું છે. મહારાજ કે મુક્તાન સ્વામી ટીકા કરતા હતા, એને થયું કે આ વાત તો સાચી છે. કાંઈ ખાઈ ન શક્યા, ક્યારેય પેલું ચીકણું ખાઈ ન શક્યા. અરે હે મહારાજ, મેં પણ જાણ્યું છે જે હું સારો જ આ વાર્તા કરી છે. ઇતિવચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત. જયાન સ્વામી મહારાજની જય. વાહ મહારાજ. હેલો કેટલો ટાઈમ?